ત્યાં પહેર્યું છે એમ જે ભગવાનનું થઈ જાય છે, શરણાગત થઈ જાય છે, એ ભગવાનના નામની કંઠી માળા પોતાના ગળામાં પહેરે છે. રુદ્રાક્ષની માળા પહેરે છે, તુલસીની માળા પહેરે છે હંમેશા પોતાના ગળામાં. કારણ કે હે ભગવાન, હું તારો છું. જેમ એક પત્ની પોતાના પતિને રાજી કરવા માટે સરસ મજાનું એમ કહેવાય કે સિંદૂર લગાવે છે, ચાંદલો કરે છે, ચૂડી પહેરે છે, એમ ભગવાનનો ભક્ત પણ પોતાના મસ્તક ઉપર તિલક કરે છે. તો આ કથામાં મારે ને તમારે ભગવાનની શરણાગતિ લેવાની છે, ભગવાનના થઈ જવાનું છે. 7 દિવસની આ કથામાં ભગવાન સાથે 7 ફેરા લઈ લેવાના છે. ભગવાનના થઈ જવાનું છે. અત્યાર સુધી માયાના થયા છે, પણ હવે મોહનના થવાનું છે. એના તરફ ગતિ કરવાની છે. આ એની સુંદર મજાની કથા છે. અને ભગવાન સાથે સંબંધ જોડવાનો છે. ભગવાન કહે છે કે મારી સાથે તમે જે સંબંધ જોડશો હું એ રીતે નિભાવવા માટે તૈયાર છું. મને તમે બાપ બનાવો તો હું તમારો બાપ બનવા તૈયાર છું. ગોપીની જેમ મને પતિ માનીને મારી પૂજા કરવા માંગો, સેવા કરવા માંગો તો હું પણ તૈયાર છું. તમે મને ભાઈ બનાવવા માટે માંગો તો ભગવાન કે હું ભાઈ બનવા તૈયાર છું. મિત્ર બનાવવા માંગો દ્રૌપદીની જેમ તો મિત્ર બનવા તૈયાર છું, સખા બનવા તૈયાર છું. અરે બાપ બનાવો તો બાપ બનવા તૈયાર છું ને. કનૈયો તો કહે છે કે તમારો દીકરો બનાવવા માંગો તો દીકરો બનવા તૈયાર છું, લાલો બનવા તૈયાર છું. તમે જેમ રાજી થતા હોય એમ હું કરવા તૈયાર છું, પણ મારી સાથે સંબંધ બાંધો. અને સંબંધ બાંધવાનું બહુ મોટું મહત્વ છે. સાંભળજો બધા. એક વ્યક્તિ હતો ને, એને 15 વર્ષથી કોઈ બહારની સ્ત્રી સાથે સંબંધ હતો. 10-12 વર્ષનો હશે ત્યારથી એમ કહેવાય કે એની સાથે જોડાયો હતો. આજે 25-30 વર્ષનો થયો. એ સ્ત્રી અને પુરુષનો બહુ સંબંધ છે. બધી રીતે એમ કહેવાય કે હરે છે, ફરે છે. પણ એના માતા પિતાએ કીધું કે હવે તું 30 વર્ષનો થયો છે, તારા લગ્ન કરવાના છે. અને એના લગ્ન કરે છે. બીજી સ્ત્રી સાથે એ પોતે લગ્ન કરે છે. લગ્નનો હજી તો એમ કહેવાય કે પહેલો જ દિવસ હતો. ચોરીના 4 ફેરા ફરીને એમ કહેવાય કે પોતાના ઘરની અંદર પ્રવેશ કર્યો ને હજી તો 2-4 દિવસ ગયા હતા. એમાં અચાનક એમ કહેવાય કે પુરુષ ઉપરથી સીડીઓમાંથી નીચે ઉતરતો હતો ને પડ્યો. અને એને એવી રીતે વાગ્યું કે એ જ વખતે એનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જાય છે. હજી તો હાથની મહેંદી પણ સુકાઈ નથી સ્ત્રીને. ચોધાર આંસુએ રડવા લાગે છે કે હે પ્રભુ આ શું થયું, હે પ્રભુ આ શું થયું. સંતો કહે છે કે સમય વીત્યો છે અને એ પુરુષની જે પણ સંપત્તિ હતી એ બધી સંપત્તિ પેલી સ્ત્રીના નામે થાય છે. ત્યાં તો પેલી બજારું જે સ્ત્રી હતી, જે બહારની સ્ત્રી સાથે એને સંબંધ હતો, એ દોડતી આવે છે ક્યાંયથી કે આની સાથે તો મારે 15 વર્ષનો, 22 વર્ષનો, 20 વર્ષનો સંબંધ છે અને આને તો હજી 4 દિવસ થયા છે. માટે આની બધી જે સંપત્તિ છે એ બધી મને મળવી જોઈએ. મારે 15 વર્ષનો સંબંધ છે. સાંભળો છો ને બધા? સ્ત્રી કહે છે કે મારે 15 વર્ષનો સંબંધ છે, આની બધી સંપત્તિ મારી થવી જોઈએ. ત્યારે વકીલો ભેગા થાય છે, પોલીસ બધી ભેગી થાય છે, ઘરના માણસો બધા ભેગા થાય છે અને કહે છે કે ભલે તારે એને 15 વર્ષનો સંબંધ છે, પણ એમ કહેવાય કે એની સંપત્તિ તારી નહીં થાય. એની સંપત્તિ ભલે આ 4 દિવસથી આવી છે પણ એ સ્ત્રી સાથે થશે, કારણ કે એની સાથે એના લગ્ન થઈ ગયા છે, એની સાથે જોડાઈ ગઈ છે. અને જોડાઈ ગઈ છે માટે બધી સંપત્તિની માલિક એ થશે. એમ ભગવાનની ભક્તિ ખાલી કરીએ અને ભગવાન સાથે જોડાઈ જઈએ ને પછી ભક્તિ કરીએ ને એમાં બહુ ફેર છે. નથી તિલક, નથી માળા, હાથમાં માળા કે નથી ગળામાં કોઈ કંઠીને ભજન કરીએ ને એ પેલી 15 વર્ષથી જે સંબંધ હતો ને એ સ્ત્રી જેવો મારો ને તમારો ભગવાન સાથે સંબંધ છે. પણ ભગવાનના શરણાગત થઈ ગયા, એના નામની માળા પહેરી લીધી, એના નામનું તિલક કરીએ અને પછી જે ભક્તિ શરૂઆત થાય ને, જીવનમાં કોઈને ગુરુને ધારણ કરીએ અને પછી જે આગળ વધીએ ને, એમાં આપણી ચિંતા આપણે ન કરવાની હોય. આપણી ચિંતા આપણો ભગવાન કરે છે. જેમ એક પત્ની ઘરમાં બેઠી છે પણ એનો પતિ જ્યાં હોય ત્યાં એને ચિંતા એના પત્નીની એને હોય કે મારા નામનું તિલક કરીને બેઠી છે, મારા નામનું મંગળસૂત્ર પહેરીને બેઠી છે, મારે એનું ધ્યાન રાખવું જોઈએ. આમ જેને ભગવાનના નામનું તિલક કર્યું હોય, જેને ભગવાનના નામની કંઠી પહેરી હોય ને, એ ભક્તનું ધ્યાન પણ મારો ભગવાન રાખે છે. માટે ભગવાન સાથે જોડાજો બધા. એ ભગવાન કેવો છે તો કે સચ્ચિદ આનંદ સ્વરૂપ પરમાત્મા છે. એ પરમાત્માની સુંદર મજાની કથા. આત્મદેવ બ્રાહ્મણને થયું કે પુત્ર વગર બધું નકામું છે, તો કે મારે જીવવું નથી, મરવાના વિચાર કરે છે.
અને જંગલમાં જાય છે, કહે છે કે આના કરતા મરી જવું સારું. તો કહેવાય કે નદીના અંદર પડવાની તૈયારી કરતા હતા, ત્યાં જ એક મહારાજ નીકળ્યા, એક સંત ત્યાંથી નીકળ્યા. અરે ઓ ભઈલા, શું કરે છે? કે મહારાજ તમે તમારા રસ્તા જાઓ, મારે નથી જીવવું, મારે મરી જવું છે. અરે પણ શું થયું? તો કે મારું ઘર મોટું છે, ધન સંપત્તિ બધું છે, પત્ની છે, બધું છે, પણ એક વસ્તુ નથી. શું? તો કે મારે કોઈ પુત્ર નથી. ત્યારે મહારાજ સમજાવે છે કે આ જીવન છે, આ જે સંસાર છે ને, એને દુઃખાલય કહેવામાં આવે છે. અત્યારે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ એ સંસારને શું કહેવામાં આવે છે? દુઃખાલય. અહીંયા સુખ દેખાય છે, પણ સુખ ક્યાંય નથી. અહીંયા દુઃખ જ છે. સુખ તો ક્યાં છે? તો કહે છે કે જે ભગવાનનું નામ જેના જીવનમાં છે, સત્સંગમાં જેનું મન છે, એના જીવનમાં સુખ છે, આનંદ છે. નહીં તો ચારે બાજુ દુઃખાલય જ છે, દુઃખ જ છે. તો કહે છે કે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ચિંતા ચિત્ત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કા દાસ. જે ભગવાનનો ભક્ત છે ને, એના જીવનમાં સુખ છે. માટે ભગવાનનો બની શકે કે ના, મારે પુત્ર જોઈએ છે. તો કે તું ઉભો રે, હું જરા ધ્યાન કરીને જોઉં તને તારા જીવનમાં પુત્ર છે કે નહીં, હમણાં ખબર પડી જશે. આંખો બંધ કરીને જોઈને કહે છે કે બેટા, તારા આ જીવનમાં પુત્ર સુખ તો નથી, પણ આવતા 7 જન્મમાં કોઈ પુત્રનું સુખ નથી. કદાચ જો પુત્ર થશે તો પણ એનું સુખ જે કહેવાય ને, પુત્ર નથી સુખી, તારામાં નથી બેટા. કીધું કે મહારાજ તો પછી તમે જાઓ, મારે મરી જવું છે. મહારાજ રોકે છે કે નહીં, ઉભો રે, તારા નસીબમાં નથી, પણ લાવો, મારા ભગવાનને પ્રાર્થના કરું, પરમાત્માને પ્રાર્થના કરું અને તારી ઈચ્છા પૂરી થાય. માટે એક સરસ મજાનું ફળ કાઢે છે જોડીમાંથી અને કહે છે કે લે આ ફળ, તારે પુત્ર જોઈએ છે ને? એટલે કે હા. તો આ ફળ તું લઈ જા, તારી પત્નીને ખવડાવે છે. મારા આશીર્વાદ છે કે આમાંથી તારા જીવનમાં, તારા ઘરમાં પુત્રની પ્રાપ્તિ થશે. આ તો બધા બ્રાહ્મણ અતિશય પ્રસન્ન થઈ જાય છે, ખુશ થઈ જાય છે અને દોડતા દોડતા પોતાના ઘેર જાય છે. એની પત્ની ધુંધલી પાસે જાય છે. કીધું કે સાંભળ, કે બોલો. મને એક સંત મળ્યા, એક મહારાજ મળ્યા ને એમને મને એક ફળ આપ્યું છે. આ ફળ તું ખાઈશ ને તો આપણને પુત્રની પ્રાપ્તિ થશે, માટે લે તું આ ફળ ખા. બહુ ધૂંધલી બુદ્ધિ વાળી છે, સીધી રીતે કોઈ વાત માને એવી નથી. કીધું કે નહીં, મારે આવું કંઈ કરવું નથી. આપણે જેમ છે એમ બરોબર છે. આપણે કોઈ પુત્રની જરૂર નથી. જેમ જીવીએ છીએ ને એમ બરોબર છે. અને પુત્ર હોય તો શું, ના હોય તો શું, તમે રહેવા દો. એને એમ થયું કે આ ક્યાંથી લાવ્યા હોય, કોઈ મંત્રીને આપ્યું હશે, કોઈ વિધિ કરીને આપ્યું હશે, માને કંઈ થઈ જાય તો. અને એની બુદ્ધિ મેં કીધું ને ધૂંધલી હતી. વિચાર કરે છે કે આ ફળ કદાચ હું ખાઉં અને કદાચ મારે સારા દિવસો આવે. તો મેં એવું સાંભળ્યું છે કે 7મો મહિનો હોય, 8મો મહિનો હોય ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે છે. જેવું ખાવું હોય એવું ખવાય નહીં, જેમ બેસવું હોય એમ બેસાય નહીં, બધી ઘણી બધી તકલીફ પડે છે. અને એવું નહીં, મારે 8મો મહિનો હોય, 9મો મહિનો થયો હોય ને એ વખતે જો ગામમાં આગ લાગે, ઘરમાં આગ લાગે તો બધા તો ભાગીને જતા રહે, હું ફસાઈ જાઉં, હું દોડી ના શકું. આવી મુસીબતમાં મારે પડવું નથી. અને સંતાનનો જન્મ થાય પછી પણ કેટલી તકલીફ, અને નાનાથી મોટા કરવા. કીધું ને કે એની બુદ્ધિ ધૂંધલી છે ને બધા વિચાર અવડા આવે છે કે મારે ફળ નથી ખાવું. અને કીધું કે સંતની પ્રસાદી છે. તો કીધું કે કઈ વાંધો નહીં, લાવો. પતિને રાજી કરવા ફળ લઈ તો લીધું, પણ કીધું કે હું સ્નાન કરીને પછી ખાઈશ, તો તું ખાઈ લેજે હો. કે હા. પતિ ત્યાંથી જાય છે અને એમ કહેવાય કે ફળને એક બાજુ રાખે છે. એ જ વખતે એની નાની બેન ત્યાં ગાડી આવી. તેને કીધું કે શું છે? કે આ મારા પતિ જો આ ફળ લાવ્યા છે અને કહે છે કે આમાં આ ખાઈશ તો પુત્રની પ્રાપ્તિ થશે. તો પેલી બેન કહે છે કે તારા ઘરમાં પુત્ર નથી, મારા ઘરમાં પુત્રનો પાર નથી. અને હમણાં મારે નવા એમ કહેવાય કે સારા દિવસો જાય છે. જે તારે પુત્રની જ ઈચ્છા હોય તો તું એક કામ કર, મારે ત્યાં જે પુત્રનો જન્મ થશે હું તને આપીશ. મારા જીવનમાં ધન નથી, તારા જીવનમાં ધન બહુ છે. તો તું એક કામ કર, તું મને ધન આપજે, હું તને પુત્ર આપીશ. પણ કે કોઈને ખબર પડી જશે તો કે નહીં, તારે એવું નાટક કરવાનું, પેટ આગળ એમ કહેવાય કે એવી રીતે કંઈક બાંધી દેવાનું, રાખી દેવાનું કે કોઈને એમ લાગે કે સારા દિવસો જાય છે, મને જે પુત્રનો પ્રાપ્ત થશે હું તને આપી દઈશ. તો કીધું કે ભલે વાત થઈ ગઈ, મારા પાસે ધન છે, હું તને ધન આપીશ. પણ કીધું કે આ ફળનું શું કરશું? તો કે લાવો જરા મહારાજની પરીક્ષા તો કરીએ કે ફળનું થાય છે શું. માટે પોતાના આંગણાની અંદર એક સરસ મજાની ગાય છે. એ ગાયને એ ફળ ખવડાવી દેશે. સમય વીતે છે
અને વીતતા વીતતા એમ કહેવાય કે 9 મહિના વીત્યા છે. આ બાજુ ધુંધલીની જે બેન હોય છે એને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને ઘણા બધા મહિના એમ કહેવાય કે નાટક કર્યું, બધાને એમ લાગ્યું કે આને સારા દિવસો જાય છે. આત્મદેવ બ્રાહ્મણ તીર્થોની યાત્રા કરવા માટે નીકળી ગયા છે. અને એમ કહેવાય કે એનો પુત્ર પોતે લઈ જાહેરાત કરી દીધી ચારે બાજુ આખા ગામમાં કે ધુંધલીના ત્યાં ગાડી દીકરાનો જન્મ થયો છે, દીકરાનો જન્મ થયો છે, દીકરાનો જન્મ થયો છે. અને કહેવાય કે જે ફળ ગાયને નાખ્યું હતું તો એ ગાયના ઉદરમાંથી પણ એક પુત્રનો જન્મ થાય છે. ભાગવતમાં લખ્યું છે કે એનું આખું શરીર આપણા મનુષ્ય જેવું હતું, પણ એના કાન છે ને ગાય જેવા હતા, માટે એનું નામ પડે છે ગોકર્ણજી મહારાજ. આત્મદેવ બ્રાહ્મણને ખબર પડે છે, દોડતા દોડતા આવે છે, ઓહો મારે પુત્રનો જન્મ થયો, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. મારું નામ આત્મદેવ છે, માટે આનું નામ હું માનદેવ રાખું છું, જ્ઞાનદેવ રાખું છું. ત્યારે એના પત્નીએ કીધું કે નહીં 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 નહીં, તમારે આનું નામ માનદેવ જ્ઞાનદેવ નથી રાખવાનું. આ તો મારો દીકરો છે, માટે નામ પણ મારા જેવું હોવું જોઈએ. તો કે શું નામ રાખવું છે? તો કે મારું નામ ધુંધલી છે, તો મારા દીકરાનું નામ થશે ધુંધુકારી છે. ધુંધુકારી પોતાના દીકરાનું નામ રાખે છે ધુંધુકારી. હવે કહેવાય કે એનું નામ જેવું છે એવા જ એના ગુણ છે. કહેવાય કે નાનો હતો ત્યારથી જેમ કહેવાય કે એટલો મસ્તીખોર, ઘોડિયામાં સુવાડ્યો હોય તો ઘોડિયા ફાડી નાખે, લોકોને એટલા હેરાન કરે, પરેશાન કરે, નાનો હતો ત્યારથી જ. એટલા માટે તો કહેવત પડી છે કે પુત્રના ગુણ પારણામાંથી. આગળ કંઈક છે પણ હું ભૂલી ગયો છું, અત્યારે યાદ નથી આવતા. પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી. હા, કહેવાય કે લગ્ન કરીને દીકરો ને વહુ જ્યારે આમ પહેલું પગથિયું મૂકે ને, અને જે પહેલું ડગલું ભરે એમાં સમજદાર સાસુ હોય એને ખબર પડી જાય કે આગળ શું થવાનું છે. જેમ સાસુને ખબર પડે એમ વહુને ખબર પડે હો, કે આપણે કેવી મજા આવવાની છે. તો કહેવાય કે નાનપણથી એમ કહેવાય કે એટલો વિચિત્ર, થોડો મોટો થયો, 4-5 વર્ષનો થયો ને, તો કે હરતો જાય, ફરતો જાય, નાના નાના બાળકોની સાથે એમ કહેવાય કે તળાવ બાજુ રમવા જાય ને, તો બધાને આમ ટેકરા ઉપર ઊભા રાખીને કે તળાવ સામે જુઓ બધા. તો બધા તળાવ સામે જોઈને ઊભા હોય, પેલો પાછળથી જઈને બધાને તળાવમાં ધક્કા મારે. કોઈ વડીલ હોય, વૃદ્ધ હોય, એમ કહેવાય કે લાકડીના ટેકે ટેકે ચાલતા હોય ને, તો કે ઉભા રહો દાદા, ઉભા રહો, એની લાકડી લઈને ભાગી જાય અને દાદાને ધક્કો મારે. બધાને હેરાન કરવાનું કામ કરે. કોઈ એમ કહેવાય કે દૂધ લઈને જતું હોય તો એની અંદર જેવી તેવી વસ્તુ નાખી દે. લોકોની બહુ ફરિયાદ આવે છે કે આ તારો પુત્ર આવો કેમ છે. અને બીજી બાજુ જે ગાયના કુખેથી જેનો જન્મ થયો તો ગોકર્ણજી મહારાજ એટલા બધા ડાયા છે, એટલા બધા વિવેકવાન છે, એટલા બધા જ્ઞાની છે નાનપણથી જ, અને કોઈ દિવસ કંઈ કહેવું પડતું નથી. એવો સરસ મજાનો સ્વભાવ છે, વડીલોની સેવા કરે છે. ક્યારેક ક્યાંય બહાર જતા હોય તો આજુબાજુમાં ઘરોમાં પૂછતા જાય છે કે બા તમારે કંઈ લાવવું છે, દાદા તમારે કંઈ લાવવું હોય તો કહેજો, હું બજારમાં જાઉં છું. એકનો સ્વભાવ એમ કહેવાય કે વિવેકવાન છે અને બીજો અવિવેકી છે. હવે ધીરે ધીરે એમ કહેવાય કે પોતે મોટો થયો છે, ધુંધુકારી યુવાન થયો છે, ન કરવાના વ્યસન એના જીવનની અંદર આવ્યા છે, ન જવાની જગ્યા ઉપર એ જવા લાગ્યો છે. એટલા બધા વ્યસનો એના જીવનમાં આવી ગયા છે. નાનાથી નાનું વ્યસન અને મોટામાં મોટું વ્યસન, આ બધું એના જીવનમાં છે. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, કારણ કે એના મિત્રો એને એવા મળ્યા છે કે એનું આખું જીવન બદલાઈ ગયું છે. એટલું બધું ક્રૂર બની ગયો છે. કહેવાય કે પોતે પોતાની ઘરની અંદર ગણિકાઓને લાવે છે. એના મા બાપ એને સમજાવે છે કે બેટા તું આ શું કરે છે? તો કીધું તમારે મારી વાતમાં બોલવાનું નહીં, હવે હું કહું એમ તમારે કરવાનું છે. માં બહુ બધી વિનંતી કરે છે, માનતો નથી. પિતાજી ઘર છોડીને જતા રહે છે. કે આને સમજાવવામાં અમારું જીવન અડધું જતું રહ્યું. અને એ દિવસે રડતા રડતા કહે છે કે હે મહારાજ, પેલા મહારાજની યાદ આવે છે કે મહારાજ તમે કહેતા હતા કે દીકરા વગર રહેવા દો, દીકરો નથી જોતો, પણ મેં દીકરો માગ્યો, પણ મહારાજના શબ્દ યાદ આવે છે કે દીકરો ભલે થાય પણ તમારા જીવનમાં દીકરાનું સુખ નથી. આ દીકરો એવો છે કે એમ થાય છે કે આના કરતા તો ન હોય તો સારું હતું, એવું કેવડાવ્યું આને તો. અને એટલું બધું એમ કહેવાય એમને દુઃખ થાય છે, ઘર છોડીને જાય છે કે એ તો એનું સુધારતો નથી, લાવું હું તો મારું સુધારું એમ કરીને પોતે તીર્થોની યાત્રા કરવા માટે જાય છે. માનું પણ મૃત્યુ થાય છે. હવે એમ કહેવાય કે એને કહેવા વાળું કોઈ નથી. 4 ગણિકાઓને પોતાના ઘરની અંદર રાખી છે.
હવે ગણિકાઓના શોખ અલગ અલગ છે અને જીવનમાં ઘણી બધી વસ્તુ જોવે છે. તો આ લાવો પેલું લાવો, આ લાવો પેલું લાવો, ઘરમાં જેટલું હતું બધું પૂરું થઈ ગયું છે, ખેતરો વેચી માર્યા છે, બધું જેમ કહેવાય કે નાશ તરફ જઈ રહ્યો છે. એને થયું કે હવે આ લોકોને કેવી રીતે મારે સાચવવા માટે એને થયું કે લાવો ચોરી કરવાનું કામ કરો. તો ચોરી પણ બહુ કરે છે, નાની કરે છે, મોટી કરે છે, પણ એક દિવસ એને એવું થયું કે એક દિવસ એવી મોટી ચોરી કરું કે આ કાયમની શાંતિ થઈ જાય. માટે રાજાને ત્યાં ગાડી ચોરી કરવાનો વિચાર કરે છે અને આ ધંધુકારી રાજાને ત્યાં ચોરી કરવા માટે જાય છે. મોટું પોટલું લઈ, એમ કહેવાય કે સોના મોહરો લઈ અને અંદરથી ભાગે છે. સોના મોહરો લઈને એમ કહેવાય કે જે ગણિકાઓ છે એની પાસે આવે છે અને કહે છે કે લો, આપણે આખી જિંદગી હવે કોઈની પાસે નહીં માગવું પડે, એટલું બધું આપણા પાસે આવી ગયું છે, હવે શાંતિથી જીવીશું. એટલે ગણિકાઓ વિચાર કરે છે કે આ રાજાને ત્યાં ચોરી કરીને આવ્યો છે, હમણાં સૈનિકો પાછળ આયા ભેગા છે, એને તો મારશે, એને તો લઈ જશે, જોડે જોડે આપણને પણ પકડશે. પણ એ પહેલાં આપણે એક યુક્તિ કરીએ, એને બરોબર એમ કહેવાય કે મદિરા પીવડાવી છે, મદિરામાં મસ્ત કરી દીધો છે, ઘરની અંદર ખાડો કર્યો છે ને ખાડાની અંદર એમ કહેવાય કે એને નાખ્યો છે અને મારે છે, પણ પેલો મરતો નથી. તો ચૂલામાંથી અંગારા લઈને એના મુખમાં નાખે છે અને એનું મૃત્યુના શરણમાં એને લઈ જાય છે, એનું મૃત્યુ કરી નાખે છે, એને મારી નાખે છે. અને એ જ ઘરની અંદર જે માટી છે પાછી એમ કહેવાય કે અંદર એને ઢાંકી દે છે અને બધી જ ગણિકાઓ બધું જ ધન સંપત્તિ છે લઈને ભાગી જાય છે. જેને જેવી રીતે જીવન જીવ્યું હતું, મા બાપને હેરાન કર્યા હતા, તો એવી જ રીતે એનું મૃત્યુ થાય છે. જે ગોકર્ણજી મહારાજ છે એ તીર્થયાત્રા કરવા માટે ગયા હતા, ત્યાં ગાડી પિતાજીનો સંગ થાય છે અને કીધું કે બેટા, સુખના શોધની અંદર આ સંસારમાં ઘણા બધા દુઃખ ભોગવ્યા, પણ ખરેખર સુખ ક્યાં છે? ત્યારે ગોકર્ણજી મહારાજ સુંદર મજાનો ઉપદેશ આપે છે. એની ભાગવતમાં બહુ સરસ મજાની ચર્ચા કરવામાં આવી છે. કીધું કે સુખ જો ક્યાંય હોય તો ભગવાનના શરણમાં છે. પિતાજી, તમારી ઘણી બધી ઉંમર થઈ છે, માટે હવે તમે ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ જપો. સુંદર મજાનો ઉપદેશ આપે છે અને પોતે ઘણા બધા વર્ષો પછી એ જગ્યા ઉપર આવે છે કે જે જગ્યા ઉપર એમનો જન્મ થયો હતો, જે જગ્યા ઉપર ધંધુકારીને માર્યો હતો, એ જગ્યા ઉપર રાત્રે પોતે સૂવે છે, કારણ કે ઘણા વર્ષોથી ત્યાં કોઈ રહેતું નથી. અંદર સૂવે છે અને કહેવાય કે રાત્રે સૂતા હતા તો જે ધંધુકારીને અંદર દાટી દીધો હતો, એનું મૃત્યુ થયું હતું, એનું પ્રેત, એનું ભૂત એમ કહેવાય કે એ મહારાજની આજુબાજુમાં આવીને જોર જોરથી રડવા લાગે છે, રાડો પાડવા લાગે છે, ઉઠો ઉઠો. કહેવાય કે ગોકર્ણજી મહારાજ ઉભા થાય છે ને કહે છે કે કોણ છે? કીધું કે હું તમારો ભાઈ છું ધંધુકારી, હું બળી રહ્યો છું, હું સળગી રહ્યો છું, હું તરસ્યો છું, હું ભૂખ્યો છું, મને બચાવી લો, મને બચાવી લો. મારું શરીર નીચે છે, મને મારી નાખ્યો છે, મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો, હું આમાં સળગી રહ્યો છું, મને બચાવો, મને બચાવો. કીધું કે ચિંતા ન કર, હું કંઈક ઉપાય કરીશ. સવારનો પોર થાય છે, સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરે છે. સૂર્યનારાયણ ભગવાનની સુંદર મજાની ઉપાસના કરતા હતા રોજ, એટલે ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે મહારાજ, મને કોઈ રસ્તો બતાવો, અમારા ભાઈનો ઉદ્ધાર થાય એટલા માટે. ત્યારે સૂર્યનારાયણ ભગવાન પ્રેરણા કરે છે કે હે બેટા, હે ગોકર્ણ, તું તારા ભાઈના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત કથાનું ગાન કર અને તારા ભાઈને એ કથા સંભળાવો. એ કથા સાંભળશે તો એની મુક્તિ થશે. કોને કીધું? સૂર્યનારાયણ ભગવાને કીધું. ગોકર્ણજી મહારાજ તૈયાર થાય છે કે જો મારા ભાઈની મુક્તિ ભાગવત કથાથી થતી હોય તો હું ભાગવત કથા કરીશ. પોતાના ગામની અંદર સુંદર મજાનો મંડપ બાંધે છે, તોરણ બંધાવે છે આસોપાલવના, અને સરસ મજાની કથાનું ગાન અને રસપાન કરે છે. આખું ગામ કથા સાંભળવા માટે આવ્યું છે. પણ કહેવાય કે જેના માટે કથા કરી હતી એ ધંધુકારી એમ કહેવાય કે અંદર આવતો નથી. કહેવાય કે આને કેમ બેસાડવો, માટે એમ કહેવાય કે એક વાસ રોપે છે અને એની અંદર સૂક્ષ્મ સ્વરૂપે એને બિરાજમાન કરે છે. 7 દિવસ કથા ચાલી, એક દિવસની કથા પૂરી થાય છે, એક ગાંઠ તૂટે છે અને જ્યાં 7મા દિવસની કથા પૂરી થઈ એમ કહેવાય કે આખો વાસ ફાટે છે અને અંદરથી દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ધંધુકારી પ્રગટ થાય છે. કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર કે આ ભાગવતની કથા સાંભળીને મારી મુક્તિ થાય છે, દેવતાઓના વિમાન મને લેવા માટે આવ્યા છે, એક દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. એ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે આખું ગામ કથા સાંભળવા માટે આવ્યું હતું. ગોકર્ણજી મહારાજ કથા સંભળાવતા હતા. એક વિમાન આવે છે અને ધંધુકારીને લઈ જાય છે. કહેવાય કે ભાગવત
ભાગવત કથાનો કેટલો મહિમા છે કે જેનું મૃત્યુ થયું છે એ કથા સાંભળે છે તો એને મુક્તિ મળે છે. તો એ વખતે ગોકર્ણજી મહારાજ પ્રશ્ન પૂછે છે કે કથા તો આખા ગામે સાંભળી હતી તો વિમાન એક જ કેમ આવ્યું? બધાના માટે વિમાન આવવું જોઈએ ને. એટલે આકાશવાણીમાંથી અવાજ આવ્યો અને કીધું કે કથા તો બધા સાંભળવા બેઠા છે, પણ મનથી જો કોઈ સાંભળતું હોય ને તો આ એક જ સાંભળતો હતો. કારણ કે એ તકલીફમાં હતો, દુઃખમાં હતો, એને મુક્ત થવું હતું. તો કથા ખાલી સાંભળવાની નથી હોતી. કથા સાંભળ્યા પછી એનું મનન કરવાનું હોય છે, એનું ચિંતન કરવાનું હોય છે. કથા સાંભળીને ઘણા લોકો ઊભા થાય, કથા સાંભળીને પાછા જતી વખતે પોતાના કપડા ખંખેરે, જોડે જોડે કથાએ. કે ઘણા લોકો એવું માનતા હોય કે ભગવાને બે કાન આપ્યા છે તો એક કાનેથી સાંભળવાનું ને બીજા કાનેથી. બહુ સરસ, બંને કાનેથી કથા સાંભળવાની છે અને હૃદયમાં રાખવાની છે. ડોંગરીજી મહારાજ કહેતા હતા કે તમે કથામાં બેસો એટલું પૂરતું નથી, કથાએ તમારામાં બેસવી જોઈએ. આપણે તો કથામાં બેઠા, પણ આપણામાં કથા બેઠી કે નહીં? તો કહે છે કે બધાને કીધું કે બધા હવે પ્રેમથી કથા સાંભળજો. તો કહેવાય કે ફરીથી કથા થાય છે, આખું ગામ પ્રેમથી અને ભાવથી કથા સાંભળે છે અને બધાને દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે. હવે સાંભળો, જે આ ભાગવતની કથા મૃત્યુ પછી જેના પાછળ કરવામાં આવે ને એને મુક્તિ મળે છે. તો એ તો 100% સાચી વાત છે અને એવા હજારો એમ કહેવાય કે દાખલા છે. પણ મારે તમને એમ કહેવું છે કે મૃત્યુ પછી આપણા વડીલો પાછળ આપણે કથા કરાવીએ તો બહુ સરસ મજાની વાત છે, પણ મારે ને તમારે જીવતે જીવ કથા સાંભળી લેવાની હો. આપણે પણ કથા સાંભળી લેવાની. ઘણાને કહીએ કે ભાઈ કથા સાંભળો ને, એટલે કે અમારા પછી અમારા દીકરા સંતાનો અમારી પાછળ કરવાના જ છે ને. અરે ભાઈ, આપણી પાછળ કરે બહુ સારી વાત છે, પણ જે સોફામાં બેસીને સાંભળવાની મજા આવશે એ વાસમાં નહીં આવે. સાંભળો છો ને બધા? વાસમાં મજા નહીં આવે. આ સોફામાં બેસીને જે કથા સાંભળવાની મજા આવે ને, માટે મારે ને તમારે જીવતે જીવ આપણે કથા સાંભળી લેવાની છે. મારે ને તમારે રોજ એટલું ભજન આપણે જાતે જ આપણે ભજન કરી લેવાનું છે. આપણી પાછળ કોઈ કરે કે ન કરે આપણે ચિંતા જ નહીં, જાતે જ ભજન કરી લેજો અને પોતે જાતે જ કથા સાંભળી લેજો. આપણી પાછળ કોઈ કરે તો બહુ સારું, પણ ન કરે તો એ વાંધો નહીં. આપણે એટલું ભગવાનના નામના કથાનો પ્યાલો એટલો બધો પીવાનો છે કે ભરપૂર થવાનો છે. માટે આ કથાની સુંદર મજાનો મહિમા છે કે જે કથા પ્રેમથી અને ભાવથી સાંભળે છે, મૃત્યુ પછી જેની પાછળ કરવામાં આવે એનો પણ ઉદ્ધાર થાય છે અને જીવતે જીવ જે કથા સાંભળે છે એનો પણ ઉદ્ધાર થાય છે. તો મારે ને તમારા જીવનમાં ભગવાનની આ કથા અનેક ગુણ લઈને આવી રહી છે. તો મારે ને તમારા જીવનમાં પણ ભગવાનની આ કથા મારા ને તમારા જીવનને ભાર મુક્ત કરશે, મારે ને તમારા જીવનને જ્ઞાન યુક્ત કરશે, મારા ને તમારા જીવનને વૈરાગ્યથી સંયુક્ત કરશે અને મારા ને તમારા જીવનને તૃપ્ત કરનારી આ સુંદર મજાની ભાગવત કથા છે. તો એવી ભાગવત કથા સાંભળવા માટે હું ને તમે બેઠા છે. આવો 2 મિનિટ માટે ભગવાનને યાદ કરીને પછી આપણે આગળ વધીએ. ભગવાનને કહીએ કે અમારા જીવનમાં તમે હે પ્રભુ પધારો અને આ સુંદર મજાનો જે અવસર મને ને તમને મળ્યો છે એમાં હે પ્રભુ અમને અમારા જીવનમાં આપ બિરાજમાન થઈ અમારા જીવનને પણ સફળ બનાવો. આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. આવો સહુ આનંદ કરો, ભાવથી ભજન કરો. આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો. જો બન્યું જોતા મજા છે, મનની મનમાં રહી જાશે. જો બન્યો જોતા મજા છે, બધા બેઠા બેઠા તાલી પાડજો. મનમાં રહી જાશે. આજે બહુ સરસ મજાનો દિવસ છે. આજે 11 છે અને અહીંયા બેઠેલા ઘણા બધા સરસ મજાનો ઉપવાસ ભગવાનના નામે આજે અહીંયા કર્યો છે. કોને કોને 11 કરે છે? બધા જે 11 નો ઉપવાસ કર્યો હોય જરા હાથ ઊંચું કરજો. બહુ સરસ. અને કહેવાય કે યુવાની હોય, બાળપણ હોય, શરીર સારું હોય ત્યાં સુધી 11 ઉપવાસ મારે તમારે ખાસ કરવા જોઈએ. એમાં નાના બાળકોએ ખાસ કરવા જોઈએ, યુવાનોએ ખાસ કરવા જોઈએ. અમુક ઉંમર થાય એમ કહેવાય કે 50 વર્ષ 60 વર્ષ અને એમ કહેવાય કે દવા ગળવાની હોય, ગોળી ગળવાની હોય ને તમે ન કરો તો કંઈ વાંધો નથી, ફરાળ કરીને કરો તો કંઈ વાંધો નથી, પણ યુવાનોએ ખાસ કરવાની છે. કારણ કે 11 એ મને ને તમને ભગવાન તરફ લઈ જનારો આ સરસ મજાના ઉપવાસ છે. 11 નું બહુ મોટું મહત્વ છે ને આજે કામદા એકાદશી છે, 11 છે.
જે દરેક કામનાને પૂર્ણ કરનારી 11 હતી આજે. જેને જેને કરી હોય એને ભગવાન ખૂબ એમ કહેવાય કે આશીર્વાદ આપે. પણ 11નો શું મહિમા છે, અને એક સરસ મજાની કથા મને યાદ આવે છે. એ કથા કરીને પછી આપણે કથામાં આગળ વધીએ. તો બોલો હર હર મહાદેવ. જરા બધાય મહાદેવ બોલવાનું છે. બોલો હર હર, બોલો હર હર, રાધે રાધે. અમારા મહેન્દ્રભાઈ પેલા 2 મિનિટ બે સરસ મજાની જાહેરાત કરીને પછી આપણે કથામાં આગળ વધીએ. શ્રીમદ ભાગવત પારાયણ સપ્તાહ રાયસણ ગામમાં અને આ સુંદર મજાના ભૈરવનાથ પાર્ટી પ્લોટની અંદર પાવન કથાનો બીજો દિવસ. પ્રથમ દિવસે ભાગવત કથાની પોથીયાત્રાના યજમાન પટેલ રમેશભાઈ ઈશ્વરભાઈ ચરાડા, સામર્થ ગ્રુપ કેમ્ફોર. ગઈકાલના પ્રસાદના દાતા પણ રમેશભાઈ, ગઈકાલના નાસ્તાના દાતા પણ રમેશભાઈ. એ જ પ્રમાણે આજે બીજા દિવસના પ્રસાદના દાતાની અંદર પટેલ રમીલાબેન મહેશભાઈ, ગોપાલ મહિલા મંડળ. બીજા બેન દવે કાશ્મીરાબેન બિપિનભાઈ, ગોપાલ મહિલા મંડળ. આજનો પ્રસાદ એમના તરફથી રહેશે. આજે પણ આપણે બધા નાસ્તા માટેના હકદાર બન્યા છીએ. આજના નાસ્તાના દાતાશ્રી છે પ્રજાપતિ મહેશભાઈ રામાભાઈ, શ્રીજી 9, તથા પ્રજાપતિ નગીનભાઈ રામાભાઈ, શ્રીજી 9 સોસાયટીમાંથી. ખૂબ તાળીઓ પાડીશું બંને મહેશભાઈ અને નગીનભાઈ માટે. આ સિવાય આ કથાની અંદર કથાનો જે હેતુ છે ગૌ સેવા, અને ગૌ સેવાના નામથી જ આ કથાની અંદર દાતાશ્રીઓ તરીકે જોડાયેલા મુખ્ય દાતાશ્રીઓમાં જોઈએ તો સૌથી પહેલા મુખ્ય દાતાશ્રી જોઈએ તો એમાં સામર્થ ગ્રુપ, આપણા રાયસણમાં જ ચરાડા ગામના વતનીશ્રીઓ. એવા જ મુખ્ય દાતાશ્રીમાં રાયસણ ગામના પ્રમુખભાઈ ડાહ્યાભાઈ પટેલ, સાથે રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ. આ સિવાય અન્ય મુખ્ય દાતાશ્રીઓમાં જોઈએ તો 51,000 રૂપિયા ભગવતીબેન પ્રવીણભાઈ પટેલ, કુક્કરવાડા, રૂક્ષ્મણી વિવાહ નિમિત્તે. બીજા 51,000 રૂપિયા જોશનાબેન જસવંતભાઈ પટેલ. 31,000 રૂપિયા નીતાબેન નટવરભાઈ પટેલ, હસ્તે દક્ષિત સામર્થ ગ્રુપ. 21,000 ફરી એકવાર જોશનાબેન જસવંતભાઈ પટેલ, કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે. 11,111 રૂપિયા પટેલ તારાબેન પ્રવીણભાઈ સાંકાભાઈ, વૃંદાવન સોસાયટી, ગૌ સેવાના લાભાર્થે. 11,111 રૂપિયા ધર્મિષ્ઠાબેન રમેશભાઈ નારાયણભાઈ. 21,000 રૂપિયા રામ ભરોસે. 11,000 રૂપિયા પ્રજાપતિ અસ્મિતાબેન મહેશભાઈ. 10,000 રૂપિયા પ્રજાપતિ આરતીબેન. 10,000 રૂપિયા પ્રજાપતિ ચંપાબેન નવીનભાઈ. 11,000 રૂપિયા રામ ભરોસે. 11,000 રૂપિયા બ્રહ્મભટ્ટ રતિલાલ મગનલાલ, નાદરી ગામના વતની છે વડીલશ્રી. બીજા 11,000 રૂપિયા બ્રહ્મભટ્ટ દક્ષાબેન કૌશિકભાઈ, દેવડાના વતની છે.
અને આ ગોપાલ મહિલા મંડળના સક્રિય સભ્ય પણ છે. 31,000 રૂપિયા પટેલ રમીલાબેન મહેશભાઈ, હાજીપુર ગામના વતની અને આ જે મહિલા મંડળ છે એના ખૂબ જ સક્રિય સભ્ય, ખૂબ ખૂબ એમનો પણ આભાર માનીએ, તાળીઓ પાડી દરેકનો. 11,000 રૂપિયા પટેલ શોભનાબેન શૈલેષભાઈ, સ્પર્શ પેલેસમાંથી. 5,000 રૂપિયા પટેલ ગીતાબેન ભરતભાઈ, ઇટાદરા ગામના. 5,000 રૂપિયા પટેલ રમીલાબેન રમણભાઈ. 5,000 રૂપિયા પટેલ મમતાબેન પૂનમભાઈ, રાયસણ ગામમાંથી જ. 11,000 રૂપિયા પટેલ વિપુલભાઈ અમૃતભાઈ, ગામ ચરાડા, સામર્થ ગ્રુપ. 11,000 રૂપિયા પટેલ વિષ્ણુભાઈ ચંદુભાઈ, એ પણ ચરાડાના અને સામર્થ ગ્રુપ. 11,000 રૂપિયા સામર્થ વિલા, એ પણ આખું સામર્થ ગ્રુપ અને એના તરફથી 11,000 રૂપિયા. 11,000 રૂપિયા પટેલ વિનોદભાઈ ત્રિકમદાસ વીટીના નામથી ઓળખાય છે, તો એમના તરફથી પણ આપણને 11,000 રૂપિયા મળ્યા છે. પટેલ દલસુખભાઈ હસમુખભાઈ, પટેલ હસમુખભાઈ લક્ષ્મણભાઈ, વૃંદાવન સોસાયટી, કયો નંબર? બંગલા નંબર 18, કુડાસન ગામના વતની છે. એમના તરફથી 11,111 રૂપિયા. દરેક દાતાઓશ્રી માટે ફરી એકવાર જોરદાર તાળીઓ મારીશું. અને હું જે દાતાઓના નામ બોલું એ દાતાઓ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન લેશે, એમનું આપણે સન્માન કરવાનું છે. આમાંથી જે નામ બોલું એ દાતાશ્રી સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પટેલ તારાબેન પ્રવીણભાઈ સાંકાભાઈ, આવી સ્ટેજ ઉપર, તો પેલા બેસાડો તો ખરા, તો બેસાડી દો પેલા. પટેલ ધર્મિષ્ઠાબેન રમેશભાઈ નારાયણભાઈ. પ્રજાપતિ આરતીબેન, પ્રજાપતિ ચંપાબેન નગીનભાઈ, બ્રહ્મભટ્ટ દક્ષાબેન કૌશિકભાઈ અને પટેલ રમીલાબેન મહેશભાઈ, અને મહેશભાઈ હોય તો પણ આવશે. તો આટલા દાતાશ્રીઓ, ઘણા દાતાશ્રીઓ છે, પણ આટલા દાતાશ્રીઓનું આજે આપણે સન્માન કરીએ છીએ. જે અને છેલ્લે આપણે જે અશોકભાઈ લક્ષ્મણભાઈ, વૃંદાવન સોસાયટી, HL સાહેબ, તમે પણ આવી જાઓ. બોલો. કોકિલાબેન બોલો. આ કોકિલાબેન આવો, કશો વાંધો નહીં. હા, કોકિલાબેન હસમુખભાઈ, એટલે અશોકભાઈ હસમુખભાઈ, જેના નામ બોલો સ્ટેજ ઉપર આવી અને ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઉપર જતા રહો. તારાબેન આવ્યા છે? કશો હું કરતો રહું છું. હા, ના નંબર જ છે બધા. તારાબેન પ્રવીણભાઈ સાંકાભાઈ, વૃંદાવન સોસાયટી, મહારાજના વરદ હસ્તે એમનું સન્માન પ્રાપ્ત કરશે. આપણે તાળીઓ પાડી દરેક વધાવીશું. પ્રવીણભાઈ તમે પણ આવી જાઓ ઉપર. પ્રવીણભાઈ આવી જાય. કોકિલાબેન જ્યાં બેઠા હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવી જાય. કોકિલાબેન,
પટેલ ધર્મિષ્ઠાબેન, રમેશભાઈ, નારાયણભાઈ. આવો રમેશભાઈ કે જે ઉપર આવી દો, તમે પણ આવો. રમેશભાઈ પણ આવે. આવે આ ગોપાલ મહિલા મંડળમાં ખૂબ જ સક્રિય અને વયની દ્રષ્ટિએ ઉંમરલાયક ગણ્યા અને બધાને સાથ સહકાર આપતા સર્વ સાથે એમની સાથે રહેતા વિમરા બાજુ બેઠા હોય ને એમની જરા ઉપર લાવવાનું જરા કરશો, એમનું સન્માન કરવાનું છે. હા, ઉપર ના લા શક્ય હોય તો જુઓ, નહીં તો નીચે જ પછી આપણે. હા, આરતીબેન જરા તાળીઓ પાડીશું. સન્માન થઈ રહ્યું છે મોમેન્ટથી અને આ કોઈ સામાન્ય પ્રસંગ નથી. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનક છે અને એના સહભાગી બન્યા છે અને ગૌ સેવાના લાભાર્થી છે. ખરેખર ખૂબ સુંદર એમને લાભ મેળવ્યો છે, તો એના માટે આપણે એમને તાળીઓ પાડી વધાવીશું. ચંપાબેન નગીનભાઈ, નગીનભાઈ હોય તો આવો 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 આવી દો, આવી દો, આવો. દક્ષાબેન આયા છે? માટે ખૂબ તાળીઓ પાડીશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઉંમરે પણ એમનું શારીરિક સ્વાસ્થ્ય સચવાય અને બધું ભક્તિમય બને અને સુંદર સારું જીવન ગુજારે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. હવે અશોકભાઈ તથા કોકિલાબેન. પાડીશું અશોકભાઈ માટે. ખૂબ જ એમને ઉત્સાહ હતો કથા માટે, ભાગવત સપ્તાહ માટે અને કંઈક અંશે એમનો સેવાનો લાભ આપવા માટે, તો આપણે એમને બિરદાવીએ છીએ. બાજુમાં આપણે ભેટ સોગાદ માટે કાઉન્ટર ગોઠવેલું છે. ઈચ્છા ધરાવનાર કોઈ પણ એનો લાભ લઈ શકે છે. ગૌ સેવાના લાભાર્થી જેને કંઈ પણ લાભ લેવો હોય એ મેળવી શકે છે સ્વેચ્છાએ. વધુ સમયમાં આપણે બગાડતા નથી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કથાની અંદર સહયોગ આપનાર તમામ ભક્તોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ફરી એકવાર બાપુના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણાને જે 11ના મહિમાની સુંદર મજાની કથા કરવા જઈ રહ્યા હતા એ ફરી એકવાર આપણા બધાને શ્રવણ કરાવે. જેમને પણ આ કથાની અંદર પોતાનો સહયોગ આપવો હોય, પાછળ કાઉન્ટર સુંદર મજાનું છે. એ સિવાય અમારા ગોપાલ મહિલા મંડળનો દિવસ દરમિયાન અથવા જે ભાઈઓ આ વ્યવસ્થાની અંદર છે, અમારા રમેશભાઈ, મહેન્દ્રભાઈ, એ બધાનો પણ આપ સંપર્ક કરી આ કથાને સફળ બનાવવાની અંદર
આપ પોતાના તન મન અને ધનથી સહયોગ આપી શકો છો. આરતી પ્રસાદની અંદર પણ સાથે સાથે નાસ્તાની વ્યવસ્થામાં પણ આપ જોડાવા ઈચ્છતા હોય તો અહીં અમારો સંપર્ક કરશો. ફરી એકવાર બાપુના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણાને કથાના દોર તરફ લઈ જાય. बार बार बर मांग हो हर सिदे हो श्रीरंग पद सरोज अन पायनी भक्ति सदा सतसंग भक्ति सदा सतसंग. ભાગવત કથાના પ્રારંભમાં બહુ સરસ મજાનો પ્રસંગ આવે છે કે વેદવ્યાસ ભગવાન પોતાના આશ્રમની અંદર બિરાજમાન છે. જેણે એમ કહેવાય કે ઘણા બધા શાસ્ત્રોનું મંથન કર્યું છે. મહાભારત જેવો 1,00,000 શ્લોકનો સુંદર મજાનો ગ્રંથ મને ને તમને આપ્યો છે. જેમણે વેદો ઉપર ભાષ્ય કર્યા છે, ઉપનિષદોની રચના કરી છે અને એકને અનેક શાસ્ત્ર સનાતન ધર્મના મને ને તમને આપ્યા છે. એવા વેદવ્યાસ ભગવાન પોતાના આશ્રમમાં બેઠા છે ને થોડા ઉદાસ બેઠા છે. કહેવાય કે એ જ વખતે દેવર્ષિ નારદજી મહારાજ ત્યાં આગળ પધારે છે અને વેદવ્યાસ ભગવાનને ઉદાસ જોવે છે એટલે પૂછે છે કે મહારાજ શું થયું, શું કામ ઉદાસ છો? ત્યારે વેદવ્યાસ ભગવાન કહે છે કે મેં 17 પુરાણની રચના કરી, મહાભારતની રચના કરી, ઉપનિષદોની રચના કરી, ઘણા બધા શાસ્ત્ર મેં આપ્યા છતાં પણ મારા હૃદયની અંદર આનંદ થતો નથી. મને હજી એમ લાગે છે કે કંઈક રહી ગયું છે, કંઈક રહી ગયું છે, આનંદ થતો નથી, જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. ત્યારે નારદજી મહારાજ કહે છે કે તમે ઘણા બધા શાસ્ત્રોની રચના કરી છે, તમે જગતને જ્ઞાન આપ્યું છે, તમે જગતને કર્મની વાતો કરી છે, જ્ઞાનની વાતો કરી છે, પણ તમે પ્રેમમય શાસ્ત્રની રચના કરી નથી. તમારે હવે એક શાસ્ત્રની રચના કરવાની છે જેનું નામ છે ભાગવત, અને ભગવાન કૃષ્ણની પ્યારી કથાની તમે રચના કરો. કહે છે કે એ કથા કેવી કથા છે? તો કહે છે કે ભગવાન કૃષ્ણની કથા એ પ્રેમમય કથા છે, આનંદમય કથા છે, માટે તમે એની કથાનું પોતાના જીવનમાં ધ્યાન કરો, સ્મરણ કરો અને ભગવાન કૃષ્ણની કથાની રચના કરો. ભગવાન કનૈયાની કથા એટલી બધી સુંદર મજાની છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે બ્રહ્માજી મહારાજ ભગવાન પાસે જઈને કહે છે કે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. ત્યારે ભગવાન નારાયણે ચતુર્શ્લોકી ભાગવત સ્વરૂપે એમ કહેવાય કે 4 શ્લોકો બ્રહ્માજીને આપ્યા હતા. અને એ ચતુર્શ્લોકી ભાગવત નારદજી મહારાજ કહે છે કે હું તમને કહું છું, તમે સાંભળો. અને બહુ સરસ રીતે એમ કહેવાય કે 4 શ્લોકો આજે વેદવ્યાસ ભગવાનને સંભળાવ્યા છે. કહે છે કે આ ભગવાનની કથા એટલી બધી પરમ પવિત્ર છે કે મારું જીવન પણ બદલાઈ ગયું છે આ કથાથી. નારદજી મહારાજ પોતાના પૂર્વજન્મની કથા કરે છે. કહે છે કે ગયા જન્મની અંદર, પહેલા જન્મની અંદર, આગળના જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. અમારા જીવનમાં ફક્ત હું અને મારી માં હતા, બીજું કોઈ જીવનમાં હતું નહીં. નગરની અંદર એક શેઠ રહેતા હતા. એ શેઠના ઘરની અંદર અમે ત્યાં ગાડી રહેતા હતા. મારી માં એ શેઠના ઘરનું કામ કરતા હતા અને મારી માં કામ કરવા માટે જાય શેઠના ઘરમાં. ત્યારે નારદજી કહે છે કે હું પણ નાનો હતો, હું પણ પાછળ દોડીને માને મદદ કરતો હતો. શેઠ અમારા વર્તનથી બહુ રાજી હતા. ઘણા દિવસો આમ વીતતા હતા. માં મને મોટો કરતી હતી. એમાં અચાનક અમારા ગામની અંદર એક સાધુ સંતોની મંડળી આવે છે. કહેવાય કે ચતુર્માસ શરૂ થવાનો હતો. આ બધા સંતો એક ગામથી બીજે ગામ જતા હતા અને એવી જગ્યા શોધતા હતા કે જે જગ્યા ઉપર 4 મહિના શાંતિથી રોકાઈ શકાય. તો બધા સંતો જતા હતા. તો અમારા ગામના માણસો બધા જઈને સંતોને કહે છે કે તમને વાંધો ના હોય તો થોડા દિવસ અમારે ત્યાં ગાડી રોકાવો. સંતો આવે છે. એમાં જે સૌથી મોટા સદગુરુ હતા એનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે આખા ગામને એમ થાય છે કે આ સંતોને અહીંયાથી જવા દેવા જેવા નથી. આ સંતોની પાસે જે સંપત્તિ છે ભગવાનના જ્ઞાનની, ભગવાનના ભક્તિની, એ સંપત્તિ લેવાનો સુંદર મજાનો અવસર છે. મહારાજ ક્યાં જાઓ છો? તો કે ચતુર્માસ કરવા માટે સારું સ્થાન શોધીએ છે. ત્યારે શેઠે એમ કહેવાય કે આખા ગામે કીધું કે મહારાજ બીજે ક્યાંય ન જાઓ, તમે અમારી ગામના છેડે તમારા માટે અમે સુંદર મજાની વ્યવસ્થા કરીએ છીએ. નદી કિનારો છે. અમે તમારા બધાના રહેવા માટે કુટીરો બનાવીએ છીએ. તમે અહીંયા રહો, 4 મહિના અમને સત્સંગનો લાભ આપો.
જે મુખ્ય ગુરુજી છે રાજી થઈ જાય છે કે અમારે તો કોઈ સારી જગ્યા જોવે છે અને આમાં તમારા જેવા સત્સંગના પ્યાસી માણસો મળે તો અમને વધારે આનંદ થાય. ભલે તમારે બધાની ઈચ્છા હોય તો અમે 4 માસ અહીંયા વિતાવીશું. ગામના બધા માણસો અલગ અલગ મંડળની રચના કરે છે કે કોણ સાધુ સંતોની સેવા કરશે, કોણ ભોજનની વ્યવસ્થા કરશે, કોણ સત્સંગના જે સમારંભ થવાનો છે એનું ધ્યાન રાખશે. આવી રીતે બધી સમિતિ અલગ અલગ બને છે. કહેવાય છે કે નારદજી કહે છે કે હું નાનો દીકરો છું, એ શેઠ મને પણ કહે છે કે બેટા તારે સેવા કરવી છે. તો નારદજી કહે છે કે હા મારે પણ સેવા કરવી છે. તો જે સંઘના જે મુખ્ય સંત હતા, સદગુરુ હતા, એની પાસે લઈ જઈને કહે છે કે બેટા તું આ મહારાજની સેવા કરજે, આ ગુરુ મહારાજને કોઈ તકલીફ ન પડવા દે, તો એ જે કહે ને તું કરજે. તો કીધું કે ભલે ભલે. અને જે મુખ્ય સદગુરુ હતા એની સેવા મને મળે છે. સવારથી એમ કહેવાય કે મહારાજ ઉઠે હું એમની સાથે સાથે હોઉં, એમની બધી વ્યવસ્થા હું કરું, એમનું જમવાની વ્યવસ્થા. એ જ્યારે સત્સંગમાં જાય ને ત્યારે જે સત્સંગ કરતા હોય એ સત્સંગ હું સાંભળું છું. કહેવાય કે સવારના પરમાં વેદો અને ઉપનિષદોની કથા થતી હતી અને સાંજના સત્રની અંદર ભગવાન કનૈયાની કથા થતી હતી. તેમ કહેવાય કે સવારની કથામાં તો મને બહુ ખબર પડતી નહોતી, પણ જ્યારે સાંજની કથા થાય ને એમાં ભગવાન કૃષ્ણના ચરિત્રનું વર્ણન થાય ત્યારે મને એટલો બધો આનંદ થતો હતો, એટલો બધો આનંદ થતો હતો. કહેવાય કે રોજ કથા અલગ અલગ સાંભળવા મળે, મને એટલો બધો રસ જાગ્યો. એક દિવસ મહારાજ કથા કહેતા હતા અને કથાની અંદર ભગવાનના કૃષ્ણના સુંદર મજાના ચરિત્રનું વર્ણન કરતા હતા કે ભગવાન પોતાના એક મિત્ર છે, મિત્રને કહે છે કે તું આટલો બધો દુબળો પાતળો કેમ છે? ત્યારે એને કીધું કે કનૈયા તારા ઘર જેટલી ગાયો છે, તારા ઘર માખણ મિશ્રી છે, એટલું બધું અમારા ઘર નથી. અને અમારા ઘરમાં થોડું માખણ થાય છે, થોડું દૂધ થાય છે, મિશ્રી થાય છે, પણ મારી માએ બધી રાખતી નથી, બજારમાં જઈને મથુરામાં વેચી દે છે. ભગવાન કહે છે કે એવું ન ચાલે, પહેલા ઘરના બાળકોને આપવું જોઈએ ને પછી વેચવું જોઈએ. પણ કે સમજતી નથી. તો કીધું કે કંઈ વાંધો નહીં, હું બધાને જમાડીશ. આવતીકાલે પોતાના બધા બાળ મિત્રોને કહે છે કે બધા પોતપોતાના ઘરેથી ભોજન બનાવીને લાવજો, કાલે આપણે બધા વન ભોજન કરશું. તો બધા મિત્રો કહે છે કે હા અમે બધા લેતા આવશું. બધા રાજી થઈ ગયા. રાત્રે પોતાના માને કહે છે કે માં કાલે વન ભોજન કરવાનું છે, સવારના પોરમાં સરસ બનાવી દે છે. તો કીધું કે ભલે ભલે ભલે. એમાં આ ગરીબ બાળક છે પોતાની માને જઈને કહે છે કે માં કાલે વન ભોજન કરવાનું છે, મને શું બનાવી આપીશ? ત્યારે કીધું કે બેટા આપણા ઘરમાં કંઈ નથી, તને શું આપું બેટા? કીધું કે નહીં માં કંઈક આપવું તો પડશે, નહીં તો કનૈયો મને બોલશે. તો કીધું કે બેટા એક કામ કર, ઘણા દિવસની એક છાશ પડી છે, એ છાશ તું લેતો જજે, જમવામાં કામ લાગશે. કીધું કે નામાં આવી ખાટી ખાટી છાશ ના લઈ જવાય. તો પણ ભગવાને કીધું છે તો કંઈ તો લઈ જવું પડશે ને. કહેવાય કે કીધું કંઈ વાંધો નહીં. સવારનો પોર થાય છે, બાળમિત્રો રાડ પાડે છે કે ચલો બધા ચલો. અને એ પેલાને થાય છે કે શું લઈ જવું? એને થયું કે લઈને તો જવું અહીંયાથી, રસ્તામાં ક્યાંય નાખી દઈશ. ખાટી છાશનો લોટો એમ કહેવાય કે એ મિત્રએ લીધો છે. બધા જંગલમાં પહોંચ્યા છે. ભગવાને કીધું કે બધા જ ભોજન સામગ્રી એ વૃક્ષની નીચે મૂકી દો. બધા ત્યાં આગળ મૂકી દે છે અને બધા રમતમાં લાગી જાય છે. બપોર સુધી બધા રમે છે. હવે ભોજનનો સમય થયો છે. ભગવાને કીધું કે ચલો ચલો ભૂખ લાગી. બધા ઝાડ નીચે ગોળ બેસી જાય છે અને કીધું કે બધા પોતપોતાનું ભાથું લઈ આવો. બધા પોતપોતાનું ભાથું લાવે છે, ખોલે છે અને બધા એકબીજાની વાનગી લેવા માટે જાય છે. ત્યારે ભગવાને પેલાને પણ કીધું કે તું શું લાવ્યો છે? એટલે કે હું કંઈ નથી લાવ્યો. કે કંઈ નથી લાવ્યો નહીં, મેં જોયું તું આવતો ત્યારે તારા હાથમાં કંઈ પાત્ર હતું. અરે કનૈયા આટલા બધા લોકો લાવ્યા છે, એની સામે જો ને, મારી સામે શું જોવે છે? નહીં તું શું લાવ્યો છે? એ કીધું કે હું છાશ લાવ્યો છું. તો કે જા જલ્દી લઈ આવ, મને છાશ પહેલા પીવી છે. અરે કીધું કે બીજું બધું ભોજન છે કર, છાશની વાત ન કર. ના તું લઈ આવો. તો કે હા લઈ આવું છું. ઝાડ પાછળ જાય છે, છાશનો લોટો હાથમાં લે છે અને લઈને આવતો હોય છે ને વિચાર કરે છે કે મારો કનૈયો, મારો ભગવાન જો આ ખાટી છાશ પીશે ને એનું મોઢું બગડી જશે, મારે ભગવાનને નથી પીવડાવી. ભગવાન કહે છે કે હવે કેટલી વાર, જલ્દીથી દોડ. અરે પણ ઘણું બધું છે, બીજું બધું ખાને આ છાશ પાછળ શું કામ પડ્યો છે? કીધું કે નહીં મારે તારી છાશ જ પીવી છે. અરે પણ નહીં, કે હા જલ્દી આવો. પેલો મિત્ર દોડી શકતો નથી, એક પગલું ધીરે ધીરે ભરે છે કે શું કરું. ભગવાન કૃષ્ણે કીધું કે તું આવે છે કે હવે હું ઊભો થઉં? ભગવાન ઊભા થયા છે અને ભગવાન એના તરફ દોડવા લાગ્યા કે તું નહીં આવે, લાવ મારે જ આવવું પડશે. અને ભગવાન જેવા જાય છે, મિત્રને થાય છે કે આવી ખાટી છાશ જો ભગવાન પીશે તો મુખ બગડી જશે, માટે એને કીધું કે લાવ હું જ પી જાઉં બધી. તો કહેવાય કે લોટો કરે ઊંચો ને પોતાના મોઢામાં બધી છાશ એમ કહેવાય કે નાખી દીધી એને. તો જે ઘણી અંદર જતી રહી, ઘણી મોઢામાં ભરી રાખી છે ને એના મોઢામાંથી એમ કહેવાય કે છાશ પડવા લાગી છે. ભગવાન કૃષ્ણ દોડીને એનું ગાલ ચાટવા લાગ્યા છે
અને ગાલ ઉપર જે છાશ છે એને ચાટવા લાગ્યા છે કે ઉભો રે ઉભો રે, આ છાશ મને પીવા દે, મારે છાશ પીવી છે. નારદજી મહારાજ કહે છે કે આ કથા જ્યારે મેં સાંભળી કે ભગવાન પોતાના ભક્તના ગાલ ઉપર ચોટેલી એઠી છાશ ભગવાન ચાટે છે, ભગવાન મનમાં કહેતા હતા કે આ તારી છાશ નહીં, આ તારા જન્મ જન્મની દરિદ્રતાનો હું નાશ કરું છું. તારા ઘરનું એક અન્નનો કણ મારા મુખમાં જશે તો જીવનમાં કોઈ દિવસ દરિદ્રતા નહીં આવે. લાવ આ છાશ મને પીવા દે. અને ગાલ ઉપરથી ચાટીને ભગવાન છાશ પીવે છે. મને એમ થયું કે ઓહો, આ ભગવાન કેટલા પ્રેમમય છે, આનંદમય છે. એક મુખમાંથી નીકળેલી છાશને પણ ભગવાન પીવે છે. એ દિવસથી મારું મન ભગવાનમાં લય થઈ ગયું છે, એમાં લીન બની ગયું છે. અને ભગવાન મને હવે ચારે બાજુ દેખાય છે. એમાં કે એક દિવસ હતો, હું બધું સાફ સફાઈ કરતો હતો અને બપોરના 2 વાગ્યાનો સમય થયો હતો. મહારાજે મને પૂછ્યું કે બેટા શું કરે છે? તો ગુરુજી હું કામ કરું છું. બેટા તું જમ્યો કે નહીં? તો કીધું કે જમ્યું નથી, હમણાં હું જમીશ. તું સવારે કેટલા વાગે ઉઠ્યો છે? કે 4 વાગે ઉઠ્યો છે. તો 4 વાગ્યાનો ઉઠ્યો ત્યાં કંઈ ખાધું કે નહીં? ના ના મહારાજ, હવે સમય થાય છે ને, હવે હું તમારા બધાની સેવા કરીને હવે હું જમીશ. મહારાજને મારા ઉપર એવી દયા આવી ગઈ કે આ સવારનો ઉઠ્યો છે અને મુખમાં કંઈ મૂક્યું નથી, આટલી બધી સેવા કરે છે, લાવ જરા આજે આના ઉપર કૃપા કરું. અને પોતે એમ કહેવાય કે પોતાના હાથમાંથી પ્રસાદ લે છે અને મારા મુખમાં પ્રસાદ મૂકે છે. અને મહારાજે જ્યાં મારા મુખમાં પ્રસાદ મૂક્યો, નારદજી મહારાજ કહે છે કે એ દિવસથી મારું જીવન આખું બદલાઈ ગયું છે. મને અત્યાર સુધી હું સત્સંગમાં બેસતો તો પણ શું બોલાય છે કશું મને ખબર પડતી નહોતી, પણ જ્યારથી ગુરુ મહારાજની કૃપા થઈ છે હવે એક એક શબ્દ મને ખબર પડે છે, એના તત્વને હું સમજવા લાગ્યો છું. અને જ્યાં જાઉં ને ત્યારે મને એ કથા પણ હવે જ્યારે સાંભળું છું ત્યારે મારી આસપાસ એ કથા થતી હોય એવું મને લાગે છે. કથા દ્રશ્યમાન થાય છે મારી આગળ. ગુરુ મહારાજની કૃપા મારી ઉપર થઈ ગઈ. ગુરુ મહારાજે મને મંત્ર આપ્યો કે બેટા જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો એના માટે કંઈ તપ કરવું પડે, ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો જપ કરવો પડે. માટે બેટા મંત્રનો જાપ કરજે. જ્યાં હું તને મંત્ર આપું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, બેટા મંત્રનો જપ કરજે, તારા ઉપર પ્રભુ રાજી થશે. દિવસ ઉપર દિવસ વીતવા લાગ્યા છે. 4 મહિના પૂરા થયા. ગુરુ મહારાજ સત્સંગમાં કહે છે કે તમારા ગામે અમારી બહુ સેવા કરી છે, પણ હવે અમને રજા આપો, આવતીકાલે અમે અહીંયાથી બધા નીકળીશું. ત્યારે નારદજી રડવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે કે નહીં ગુરુ મહારાજ, હવે મારે આ સંસારમાં રહેવું નથી, મારે પણ તમારી સાથે જ આવવું છે. ત્યારે ગુરુજીએ કીધું કે નહીં બેટા, માને મૂકીને તારે ન અવાય, માટે પેલા માની સેવા મહત્વની છે. તું માની સેવા કર બેટા, પછી માં ના હોય તો તું મારી પાસે આવજે. કીધું કે નહીં, મારે માની પાસે નથી રહેવું, તમારી પાસે આવવું છે. તો કીધું કે જા બેટા, માની રજા લઈ આવો. નારદજી દોડે છે અને પોતાની માની પાસે જઈને કહે છે કે માં, મારે આ સંસારમાં રસ નથી, મારે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી છે, મને જવાની રજા આપ. ત્યારે માં કહે છે કે ના ના બેટા, તારા તો લગ્ન કરવાના છે, બહુ સરસ મજાનો તારો સંસાર હશે, તને નહીં જવા દઉં, તારે નથી જવાનું. નારદજીએ કીધું કે માં ના પાડે છે. તો કીધું બેટા, માનું દિલ દુખાવીને તું ભક્તિ કરીશ તો ભગવાન રાજી નહીં થાય, માટે માની સેવા કર. અને મેં તને જે મંત્ર આપ્યો છે ને એનો જાપ કર, ભગવાન તારી ઉપર કૃપા કરશે. ગુરુ મહારાજ નીકળ્યા છે, પણ જે દિશામાં ગુરુ મહારાજ જાય છે એ બાજુ નારદજીની દ્રષ્ટિ છે કે હે પ્રભુ, આ સંતોનો સંગ હવે મને ક્યાં મળશે? દિવસો વીતવા લાગ્યા છે. નારદજી રહ્યા છે ગામમાં, પણ મન પહોંચી ગયું છે ગુરુ મહારાજની પાસે. કહેવાય કે થોડા દિવસો વીત્યામાં નારદજીના માતૃશ્રી વાડીની અંદર ફૂલ લેવા માટે જાય છે ને ફૂલ લેતા હતા અચાનક એક સર્પ આવે છે અને પગમાં દંશ મારે છે, રાડ પાડે છે ને પડી જાય છે. નારદજી દોડતા આવે છે, ગામના લોકો દોડતા આવે છે, પણ ત્યાં તો દેહ માંથી પ્રાણ નીકળી જાય છે. નારદજીના માતૃશ્રીનું મૃત્યુ થાય છે. નારદજી મહારાજ ચોધારાસુર રડવા લાગ્યા, માં આ તને શું થયું? જગાડવાની ઘણી કોશિશ કરે છે પણ માં જાગતા નથી. નારદજી મહારાજ અશ્રુભરી આંખે બધી વિધિ કરે છે, પણ નારદજીને જે રોકવા વાળું તત્વ હતું એ માં હવે રહી નથી. નારદજીનું મન હવે માનતું નથી, મારે ગુરુ મહારાજ પાસે જવું છે, ગુરુ મહારાજ પાસે જવું છે. અને નારદજી ગુરુ મહારાજ પાસે પહોંચે છે. શું થયું બેટા? માં જતી રહી દુનિયા છોડીને, હવે મને ભગવાનની સાથે તમે જોડી દો. કીધું કે જે મંત્ર આપ્યો છે એનો જાપ કર બેટા, તારી ઉપર ભગવાન કૃપા કરશે. અને નારદજી મહારાજ કહે છે કે ભગવાનના નામમાં એવું મેં મન લગાવ્યું, એવું મન મેં લગાવ્યું. કહેવાય કે આકાશવાણી થઈ અને કીધું કે હે બાળક, તો ભગવાનના નામનો જપ કરે છે.
ભગવાન તારી ઉપર પ્રસન્ન છે, પણ યાદ રાખજે કે હવે ટૂંક સમયમાં પ્રલય થવાનો છે અને પ્રલયમાં સમગ્ર વિશ્વનો નાશ થવાનો છે. પણ બેટા તું ચિંતા ન કરજે, તારો પણ બીજો જન્મ થશે અને તું બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદ સ્વરૂપે તારો જન્મ થશે. એક દાસીનો પુત્ર ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદજીના સ્વરૂપે મારો જન્મ થયો. સાંભળો આ ભગવાનની કથાનો મહિમા. હે વેદવ્યાસ ભગવાન, માટે હું તમને કહું છું કે તમે ભગવાન કૃષ્ણની સુંદર મજાની લીલા ચરિત્રનું વખાણ કરતી ભાગવત કથાનું સર્જન કરો. અને કહેવાય છે કે વેદવ્યાસ ભગવાન એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોનું સુંદર મજાનું નિરૂપણ કરે છે અને મને ને તમને સુંદર મજાનો ભાગવત રૂપી આંબો આપે છે. અને સુંદર મજાનો આંબો મને અને તમને આ મળ્યો છે અને એ આંબામાં ભાગવત રૂપી સુંદર મજાનો ફળ ખાવાનો મોકો મને ને તમને મળ્યો છે. તો આવો એ આંબાની છાઈમાં બેઠા છે, જરા 2 મિનિટ માટે એ આંબાને યાદ કરીએ. આંબો અખંડ ભુવન થી ઉતર્યો, આંબો અખંડ ભુવન થી ઉતર્યો, માંથી ઉતર્યો, આંબો અખંડ ભુવન ભૂમિ માયા માનો વાસ, સખી રે આંબોલો આંબો અખંડ ભુવન આંબે વસુદેવ જીએ બીજ વાવ્યા, વસુદેવ જીએ મૂત વાવ્યા, હુવા દેવકી જી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબોલો પ્રિયો, આંબો અખંડ ભુવન થી ઉતર્યો, બ્રહ્માજીએ તે 4 પત્ર લખ્યા, બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા, મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબોલો પ્રિય, આંબો અખંડ ભુવન થી ઉતર્યો. ભગવાન નારાયણે વેદોનું જ્ઞાન બ્રહ્માજીને આપે છે અને બ્રહ્માજી એ જ જ્ઞાન 4 શ્લોકોની અંદર નારદજી મહારાજને આપે છે અને એ જ નારદજી મહારાજ એ જ્ઞાન વેદવ્યાસ ભગવાનને આપે છે અને એ 18,000 શ્લોકોની અંદર મારીને તમારી આગળ જે આ ભાગવત સ્વરૂપે બિરાજમાન છે. સુંદર મજાના ભાગવત કથાનું નિરૂપણ થઈ ગયું છે, રચના થઈ ગઈ છે. પણ હવે વિચાર કરે છે વેદવ્યાસ ભગવાન કે આ દુનિયાની આગળ કોણ લઈ જશે? કહે છે કે મારા જીવનમાં કોઈ પુત્ર નથી, કોઈ સંતાન નથી. જો કોઈ પુત્ર હોત તો એમ કહેવાય કે આ જ્ઞાન ઘર ઘર સુધી પહોંચાડત. માટે મારી સંપત્તિ માટે નહીં, પણ આ જ્ઞાન ઘર ઘર સુધી પહોંચાડે એવા મારે પુત્રની જરૂર છે. મહાદેવજીને પ્રાર્થના કરે છે અને મહાદેવજીનો અવતાર કહેવાય કે સુખદેવજી મહારાજનો સુંદર મજાનો જન્મ વેદવ્યાસ ભગવાનના દ્વારે થાય છે. કહેવાય કે માતાના ઉદરમાંથી સુખદેવજી મહારાજ બહાર નથી આવતા. તો કહે છે કે બહાર કેમ નથી આવતા? કે હું બહાર આવીશ તો માયા મને વળગી પડશે અને માયાના બંધનમાં હું બંધાઈ જઈશ, મોહમાં હું બંધાઈ જઈશ, મારે બહાર નથી આવું. ત્યારે કીધું કે નહીં નહીં, તમે બહાર આવો, અમે તમને બંધનમાં નહીં બાંધીએ, તમારે જેમ કરવું એમ કરજો. અને સુખદેવજી મહારાજ બહાર આવે છે. કહેવાય કે 16 વર્ષના એક બાળકમાં જેટલી બુદ્ધિ હોય એટલી બુદ્ધિ લઈને પ્રગટ થાય છે અને જેવા પ્રગટ થયા છે દેહ મોટો થયો છે અને પોતે એમ કહેવાય કે વનમાં જવા લાગ્યા છે. અરે કીધું કે બેટા તું ઊભો તો રે, તારા માતા પિતાને તો સુખ તો આપ, તું ક્યાં જાય છે? કીધું કે નહીં, મારે મોહમાયામાં પડવું નથી, હું તો ભગવાનનું ધ્યાન કરીશ, જ્ઞાનમય પરમાત્મામાં લીન બનીશ, જંગલમાં જતા રહેશે.
વેદવ્યાસ ભગવાન એમ કહેવાય કે પાછળ પાછળ દોડે છે, ઉભો રે બેટા ઉભો રે, પણ સાંભળતા નથી. આગળ આગળ દીકરો જાય છે, પાછળ પાછળ વેદવ્યાસ ભગવાન જાય છે, કહે છે કે ઉભો રે બેટા ઉભો રે. સુખદેવજી મહારાજ જવાબ નથી આપતા, પણ જે વૃક્ષો હોય છે ને વૃક્ષો જવાબ આપે છે કે હે વેદવ્યાસ ભગવાન તમે શું કામ રોકો છો? તો કહે છે કે મારો દીકરો છે. અરે આંબાનું વૃક્ષ કહે છે સાંભળજો, આંબાનું વૃક્ષ કહે છે કે પ્રભુ અમારી ઉપર પણ એમ કહેવાય કે જ્યારે કેરી લાગે છે ને ત્યારે ઘણા માણસો આવે છે ને એ કેરીને પથરા મારે છે ને કેરી પાડે છે, કેરીને ખાય છે. ત્યારે વૃક્ષો કહે છે કે અમને પણ દુઃખ થાય છે કે અમારું સંતાન છે કેરી, એને શું કામ લઈ જાઓ છો, શું કામ એને મારો છો, શું કામ એને લઈ જાઓ છો? પણ વૃક્ષો કહે છે કે અમને કઈ વાંધો નહીં, અમારા બાળકો લઈ જાય છે, પણ અમને એક આનંદ હોય છે કે આ ફળ લઈ જશે, એને કાપશે, એ ખાશે, પણ એની આંતરડી ઠરશે તો ખરી ને. એટલા માટે અમે રાજી થઈ જઈએ છીએ કે કઈ વાંધો નહીં, ભલે ફળ લઈ જાય, પણ કોકની આંતરડી ઠરતી હોય તો અમને વાંધો નથી. તો અમારું તો એક ફળ લઈ જાય ને એક જણાની આંતરડી ઠરે, પણ આ તમારો દીકરો તો એવો જ્ઞાની છે કે એવું જ્ઞાન જગતને આપશે તો કહેવાય કે માણસોને પરમાત્માની સુંદર મજાની પ્રાપ્તિ કરાવી દેશે, એવો આ તમારો દીકરો છે. તો અમે અમારા દીકરાને આપી શકીએ, તો તમે પણ તમારા દીકરાને જવા દો. સુખદેવજી મહારાજ જંગલમાં જાય છે. વેદવ્યાસ ભગવાન વિચાર કરે કે જેના માટે આ શાસ્ત્ર રચ્યું છે, હવે આ કઈ રીતે પહોંચાડું એની સુધી. નારદજી મહારાજ આવે છે, નારદજી રસ્તો બતાવે છે કે એક કામ કરો, આ ભાગવત કથાના જે 18,000 શ્લોક છે તમારા શિષ્યોને શીખવાડી દો, અને શિષ્યોને કહો કે જે જગ્યા ઉપર સુખદેવજી મહારાજ બેઠા છે ને ત્યાં જઈને આ શ્લોકોનું ગાન કરે. એકવાર સુખદેવજી મહારાજના કાનમાં આ શ્લોકો પડશે ને તો દોડતા દોડતા અહીંયા આવશે, તમારે નહીં જવું પડે. તો કહેવાય કે સુખદેવજી મહારાજ સમાધિ અવસ્થામાં બેઠા છે ને શિષ્યો નીકળ્યા છે, સાંભળજો બધા. અને શિષ્યો જોર જોરથી ભાગવત કથાના શ્લોકોનું ગાન કરે છે. બરહા પીડમ નટવર વપો કર્ણિયો કર્ણિકારમ વિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. બ્રહ્મ બરહા પીડમ નટવર વપો કર્ણિયો કર્ણિકારમ વિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. રંદ્રાણ વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશ ગીત કીર્તિ પ્રાવિશ ગીત કીર્તિ. ભગવાન કૃષ્ણના સ્વરૂપનું સુંદર મજાનું વર્ણન કે ભગવાન જ્યારે એમ કહેવાય કે ગાયોને ચરાવવા માટે એ જંગલની અંદર જ્યારે જતા હોય છે ત્યારે વાંકડિયા વાળ ભગવાનના ગાલ ઉપર એમ કહેવાય કે અડતા હોય છે. ભગવાનનું મધુર મધુર સ્મિત કરતા કરતા ભગવાન જાય છે. કરણનું પુષ્પ ભગવાને પોતાના કાનમાં લગાવેલું છે. માથા ઉપર ભગવાનના મોર પીંછ છે, હાથમાં સુંદર મજાની વાંસળી છે, અને ચટકાથી ચાલે એમ કહેવાય કે ભગવાન જાય છે. એ ભગવાનનું સ્વરૂપ સુંદર મજાનું છે. અને એને જોઈને એમ કહેવાય કે ગાયો દોડતી દોડતી આવે છે, બધા ગોપો દોડતા દોડતા આવે છે, અને ભગવાનની સાથે ને સાથે રહે છે. આવા પરમાત્મા છે, ભગવાનના સુંદર મજાના સ્વરૂપનું વર્ણન કરે છે. ત્યારે સુખદેવજી મહારાજ ધ્યાનમાં બેઠા હતા, એના કાનમાં શબ્દ પડ્યા. સુખદેવજી મહારાજ સમાધિ માંથી બહાર નીકળીને એમ આવે છે ને કહે છે કે મહારાજ કોણ છો તમે બધા, અને આ તમે જે ગાતા હતા એ શું ગાવ છો? કહે છે કે અમે ભાગવત કથાનો શ્લોક ગાઈએ છીએ. તો કીધું કે આ શ્લોક મારે પણ શીખવો છે. એટલે કે આવા એક નહીં, આવા અનેક શ્લોક છે, આવો તમે અમારી પાછળ પાછળ આવો. આગળ આગળ જાય છે શિષ્ય ને પાછળ પાછળ સુખદેવજી મહારાજ. અરે મહારાજ આવા એક બે નહીં, આવા તો 18,000 શ્લોક છે ને આની રચના કરનાર બીજું કોઈ નહીં, તમારા પિતાજી જ છે. અને જ્યારે આ શબ્દ સાંભળે છે સુખદેવજી મહારાજ દોડતા દોડતા વેદવ્યાસ ભગવાન પાસે આવે છે. 18,000 શ્લોકોનું સુંદર મજાનું ભાગવતનું અમૃત સુખદેવજી મહારાજ એમ કહેવાય કે પીવે છે અને તૃપ્ત થાય છે, અને એ વિચારોની અંદર મગ્ન બને છે. અને એ ભાગવતની કથા ખાલી સાંભળતા નથી, પોતાના રોમ રોમની અંદર એમ કહેવાય કે પોતે ઉતારે છે. આવું સુંદર મજાનું ચરિત્ર સુખદેવજી મહારાજનું છે. આગળ કથાની અંદર મને ને તમને હવે મહાભારતની કથામાં લઈ જવામાં આવે છે. કહે છે કે 5 અધ્યાયમાં પરીક્ષિત મહારાજની કથા છે. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું છે.
કૌરવોનો એમ કહેવાય કે નાશ થયો છે. હવે 3 જ જણા બાકી છે. સાંભળો છો ને બધા? ભાગવત કથાની અંદર પાંડવોનો વિજય થવાની બિલકુલ તૈયારીમાં છે. 3 જણા જ બાકી છે. કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા. દુર્યોધનના પ્રાણ જાય એમ કહેવાય કે થઈ રહ્યા છે. લોહી લુહાણ થઈને પડ્યો છે. એમાં અશ્વત્થામા જાય છે અને દુર્યોધનને કહે છે કે હે દુર્યોધન, આ તારી હાલત કેમ આવી થઈ? એનું એક જ કારણ છે કે તે તારો સેનાપતિ કર્ણને બનાવ્યો ને, એટલા માટે તારી આ દશા થઈ. અશ્વત્થામા કહે છે કે મને જો સેનાપતિ બનાવ્યો હોત તો આ દશા ન થાત. કીધું કે ન હોય, દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે કે ન હોય, કે હા, મને સેનાપતિ બનાવ્યો હોત તો વાત કંઈક અલગ હોત. તો દુર્યોધન મરતા મરતા કહે છે કે હજી ક્યાં વહી ગયું છે, જા હું તને સેનાપતિ બનાવું છું. જય હો. હવે સેનામાં 3 જણા છે. કીધું તને સેનાપતિ બનાવું છું, જા. અને અશ્વત્થામા કહે છે કે તો પછી જોઈ લે. વિચાર કરે કે હું એવું શું કરું કે પાંડવોનો નાશ થાય, શું કરું તો પાંડવોનો નાશ થાય. રાતનું અંધારું થયું છે, કે વૃક્ષ નીચે બેઠો છે. અશ્વત્થામા બેઠા છે અને એમાં એક બાજ પક્ષી આવે છે. જે વૃક્ષ નીચે બેઠા હતા એની ઉપર પક્ષીઓના માળા હતા. એ માળામાં નાના નાના પક્ષીઓ ચી ચી કરતા હતા અને અચાનક બાજ પક્ષી આવે છે અને બધા પક્ષીઓને એમ કહેવાય કે મારે છે, પકડે છે, ઉપાડીને લઈ જાય છે. આ દ્રશ્ય એમ કહેવાય કે જ્યારે અશ્વત્થામાએ જોયું એટલે એને પણ વિચાર કર્યો કે આ જેમ બાજ પક્ષીએ કર્યું ને એવી રાતના અંધારામાં હું પણ આવું કંઈક કરું. સંતો કહે છે કે માણસની આંખોથી જે જોવે છે ને એવું એ કરે છે. માટે સંતો કહે છે કે પોતાની આંખોને બહુ સાચવીને રાખજો. આંખો જેને તેને ન અપાય. આંખોનું જીવનમાં બહુ મહત્વ છે. આંખો ભગવાનને આપો. આંખો ભગવાનના દર્શન કરવા માટે છે, સંતોના દર્શન કરવા માટે છે. જ્યાં ત્યાં આંખો ન અપાય, કારણ કે જેવું આંખ જોવે છે એવું કરે છે. એક દ્રશ્ય જોયું છે ને વિચાર કર્યો છે અને પાંડવોના પુત્રોને મારે છે અશ્વત્થામા જઈને. માટે જેવું જોઈએ છે એવું કરવાનું મન થાય છે ને આજે તો એમ કહેવાય કે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. દરેકના ખિસ્સામાં જ બેઠો છે. મોબાઈલ રૂપી અસુર. જો ઉપયોગ સારો કરો તો દેવતા છે અને જો સારો ઉપયોગ ન કરો તો દાનવ છે. કારણ કે મને ને તમને જો સીધા રસ્તે લઈ જવા વાળું હોય તો કહેવાય કે મોબાઈલ લઈએ પણ જાય, જો અંદરથી તમે સારું શીખો તો. નહીં તો એમ કહેવાય કે ક્યાં હું ને તમે જતા રહીએ આપણને ખબર પણ ન પડે. માટે જેવું જોઈએ એવું થાય છે. આજે અશ્વત્થામાએ દ્રશ્ય જોયું છે ને એને નક્કી કરી લીધું કે જ્યારે પાંડવો સૂતા હોય ત્યારે એના કક્ષમાં હું જઈશ ને પાંચેને મારી નાખીશ. ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે આજે ન થવાનું કંઈક થવાનું છે. એટલે કીધું કે એક કામ કરો પાંડવો, મારી ઈચ્છા છે કે મારે આજે નદી કિનારે સુવા માટે જવું છે. તો હું તો નદી કિનારે સુવા જાઉં છું, તમે બધા આરામ કરો. અરે પાંડવો કહે છે કે તમે જતા હોય ને અમે અહીંયા બેસીએ, અમે પણ તમારી જોડે આવીશું. તો 5 પાંડવો ભગવાન કૃષ્ણની સાથે નદી કિનારે ગયા. કહેવાય કે એ જ વખતે રાતનું અંધારું થયું તો પાંડવોના 5 પુત્ર આવે છે પિતાજીની પાસે. પણ પિતાજીને કોઈને જોતા નથી એટલે એને થયું કે એક કામ કરીએ, પિતાજી આજે બહાર સુવા માટે ગયા છે તો આપણે એમની જગ્યા ઉપર સૂઈ જઈએ. તો 5 પાંડવોની જગ્યા ઉપર પાંડવોના 5 પુત્ર સૂઈ જાય છે. પ્રતિવૃંદ, શ્રુત સોમ, શ્રુત કર્મા, શતાનિક અને શ્રુત સેન. આ પાંડવોના 5 પુત્રોના નામ છે. પાંડવો જીવા જ હતા, પાંડવોના જીવા જ લાગતા હતા. રાત્રે ઉઠીને સૂઈ જાય છે અને અશ્વત્થામા અંધારામાં આવે છે. કંઈક એવું છાંટી દે છે કે બધા બેભાન થઈ જાય છે ને ખડક કાઢે છે ને બધાના મસ્તક ધડથી અલગ કરી નાખે છે. 5 પુત્રોને પાંડવોના મારી નાખે છે અને કીધું કે દુર્યોધન માનશે નહીં. એટલે 5ના મસ્તક કોથળામાં ભરીને લઈ જાય છે. જે જગ્યા ઉપર દુર્યોધન છે ત્યાં જઈને કહે છે કે લે, જે મોટી મોટી સેના ના કરી એ કામ મેં કર્યા. 5 પાંડવોને મેં મારી નાખ્યા છે. અરે કે 5 પાંડવ એવી રીતે મરાય નહીં. કે હા મરાય, જો એના 5 મસ્તક લઈને આવ્યો છું. મને ખબર કે તું નહીં માને. હવે દીકરા એવા જ હતા એના જેવા, એટલે એના જેવા મુખ લાગતા હતા. પણ કીધું કે નહીં તું એક કામ કરે, એના ભીમનું મસ્તક મને આપ. તો ભીમના દીકરાનું મસ્તક આપે છે અને દુર્યોધન એમ કહેવાય કે 2 હાથેથી દબાવે છે. તો કહેવાય કે તરત મસ્તક તૂટી જાય છે. અને તૂટી ગયું ત્યારે એને થયું કે નહીં, આ તે કોઈ ખોટું કરી લાગે છે. ભીમનું મસ્તક હજારો હાથીઓ કૂદે તો ના તૂટે. આ તું ભીમનું મસ્તક નથી લાવ્યો, આ તો એના દીકરાનું મસ્તક લાવ્યો છે. ત્યાં શું કર્યું? અમારા કુળમાં અમારી પાછળ કોઈ પાણી પાય એવું ત્યાં રહેવા દીધું. આ તો એના સંતાનોને ત્યાં મારી નાખ્યા છે. કહેવાય કે અશ્વત્થામા ભાગવા લાગ્યા છે કે હવે શું થશે. સવારનો પહોર થયો. દ્રૌપદીજી સોતા આવે છે કે મારા સંતાનો ક્યાં છે. અને એમાં જ એમ કહેવાય કે કક્ષમાં પ્રવેશ કર્યો છે.
અને ચારે બાજુ રક્ત 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 જોયું છે અને પોતાના દીકરા એક સાથે 5 પુત્રનું મૃત્યુ જોયું. ચોથા આંસુએ રડવા લાગી છે ને પુકાર કરવા લાગી છે. 5 પાંડવો ત્યાં ગાડી આવે છે, ભગવાન કૃષ્ણ ત્યાં ગાડી એ વખતે આવે છે. 5 પાંડવો ઉકળવા લાગ્યા કે દ્રૌપદી જેને આ કર્યું છે ને, એને જે આ કાર્ય કર્યું છે એના કરતા વિશેષ હાનિ એના જીવનમાં અમે કરશું. ભીમ કહે છે કે તારા કેશને એના રક્તની અંદર જો ન નવડાવું ને તો હવે હું ભીમ નહીં. અને 5 પાંડવો જાય છે, અશ્વત્થામાને પકડે છે, પકડીને લાવે છે. કહેવાય કે જ્યાં અશ્વત્થામાને દ્રૌપદીજીએ જોયા છે, કીધું કે લે દ્રૌપદી માર, શું કરવાનું છે? દ્રૌપદીજીની નજર જ્યારે અશ્વત્થામા ઉપર પડીને, કહેવાય કે પોતાના ગુરુ છે દ્રોણાચાર્યજી મહારાજ, એના દીકરા છે અશ્વત્થામા. હવે દ્રોણાચાર્યજી મહારાજનું તો મૃત્યુ મહાભારતના યુદ્ધમાં થયું છે, માટે દ્રૌપદીજી જોવે છે કે જે અશ્વત્થામા છે એની માનો સહારો છે અશ્વત્થામા. એના પિતાનું તો મૃત્યુ થયું છે, માટે દ્રૌપદીને કહે છે કે માર, લે તું માર. ત્યારે દ્રૌપદી કહે છે મુચ્ચતામ મુચ્ચતામ, એને છોડી મૂકો, એને છોડી મૂકો, એને મારવો નથી. તો કે શું કામ? તો કે મારા પુત્ર તો મરી ગયા, પણ મારા જીવનનો સહારો મારા પતિ તો મારી પાસે છે ને. જ્યારે એની મા પાસે પતિ પણ નથી ને જો આપણે એને મારી નાખીશું તો એના માનું શું થશે? મારા સંતાનને માર્યો છે ને સંતાનને મરવાનું દુઃખ હું જાણું છું, એ દુઃખ હું બીજાને આપવા નથી માંગતી. માટે દ્રૌપદીજી કહે છે કે એને છોડી મૂકો, છોડી મૂકો. એટલા માટે દ્રૌપદીજીને સતી નારી કહેવામાં આવે છે. વેરનો બદલો વેર તો બધા જ લે, પણ કહેવાય કે તમે વેર વાળવાની શક્તિ તમારામાં હોય છતાં પણ તમે સામેવાળાને માફી આપો ને ત્યારે તમે મોટા થાવ છો. દ્રૌપદીજી કહે છે કે એને છોડી મૂકો, એને છોડી મૂકો. ગુરુનો પુત્ર છે, બ્રાહ્મણ છે, એની હત્યા ન કરાય. ભગવાન પણ એમ કહેવાય એક બાજુ ઈશારો કરે છે કે એને મરાય નહીં, પણ એના મસ્તક ઉપર એક મણી છે. પાંડવો એ મણી કાઢી લે છે, એક બાજુ મુંડન કરી દે છે અને એવી અવસ્થામાં અશ્વત્થામાને છોડે છે. અશ્વત્થામાને હજી શાંતિ નથી પડતી. પાંડવો કહે છે કે હવે શું કરીએ? ભગવાન એની સાથે રહ્યા છે, એ શોકમાંથી ભગવાન ધીરે ધીરે બધાને બહાર લાવે છે, પણ અશ્વત્થામા હજી શાંતિથી બેઠો નથી. એને ખબર પડી કે અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુનો દીકરો, અભિમન્યુના પત્ની ઉત્તરાજી અને ઉત્તરાજીના ગર્ભની અંદર અર્જુનનો એક દીકરો એના ઉદરમાં છે. ઉત્તરાના ગર્ભની અંદર એક દીકરો હજી પાંડવોનો હજી ઉદરમાં છે. ભગવાને આ બધું પૂરું થયું એટલે ભગવાને કીધું કે હવે મને રજા આપો, હું દ્વારકા જઉં છું. અને ભગવાન રથમાં ચડવાની તૈયારી કરતા હતા. એ જ વખતે અશ્વત્થામા ઉત્તરાના ગર્ભની અંદર એમ કહેવાય કે બ્રહ્માસ્ત્ર છોડે છે અને ગર્ભમાં જે બાળક છે એને મારી નાખવા માટે આજે શસ્ત્ર છોડ્યું છે. ઉત્તરા રાડો પાડવા લાગી કે ભગવાન બચાવો, ભગવાન બચાવો, હે ગોવિંદ. ભગવાન રથમાં બેસવા જતા હતા, ઉત્તરા પાછળથી દોડતી દોડતી આવે છે અને કહે છે કે હે પ્રભુ મારું રક્ષણ કરો, મારા ગર્ભનું રક્ષણ કરો, હું બળવા લાગી છું, મને બચાવો પ્રભુ, મને બચાવો. ત્યારે ભગવાન સુદર્શન ચક્ર છોડે છે અને સુદર્શન ચક્રના રૂપે ભગવાન પોતે ઉત્તરાના ગર્ભની અંદર જાય છે અને અંદર જે બાળક છે એની રક્ષા કરે છે. એ જે અંદર બાળક છે ચારે બાજુ જોયા કરે છે કે આ ચક્ર ક્યાં ફરે છે, આ કોણ છે, આ કોણ છે, પરીક્ષા કરે છે કે આ ગર્ભની અંદર મને આ કોના દર્શન થાય છે, આ કોણ છે, પરીક્ષા કરે છે. માટે એ બાળકનું નામ પરીક્ષિતજી મહારાજ થાય છે. ઉત્તરાના ગર્ભની રક્ષા ભગવાને કરી છે. અશ્વત્થામા ત્યાંથી ભાગે છે. ભગવાને કીધું કે હું ઘણો સમય રોકાયો, હવે મને રજા આપો. ભગવાન બેસવા માટે રથમાં જતા હતા. એ જ વખતે કુંતામાં દોડતા દોડતા આવે છે અને કહે છે કે ઉભા રહો પ્રભુ, તમારે જવાનું નથી, તમે ઉભા રહો, કારણ કે તમે મારી સાથે હોવ છો ને. ત્યારે અમને વધારે આનંદ થાય છે. પ્રભુ તમે હંમેશા અમારી સાથે રહો, જ્યારે જ્યારે અમારી ઉપર દુઃખ પડે છે ત્યારે તમે અમારી સાથે હોવ છો, માટે ભગવાન અમને છોડીને ન જાઓ. તો ભગવાને કીધું કે હવે દુઃખ નથી, હવે બધું સુખ છે, હવે તમે શાંતિથી રાજ કરો. જેના માટે મહાભારતનું યુદ્ધ કર્યું, હવે તમે જીત્યા, હવે તમે રાજ કરો, હું જાઉં છું. કીધું કે નહીં પ્રભુ, તમારે જવાનું નથી, તમે રોકાવો. કીધું કે બુઆ તમારે શું જોવે છે? ફઈબા માગો, તમારે જે જોતું હોય માગો, હું તમને આપવા માટે તૈયાર છું. જ્યારે બહુ વિનંતી કરે છે ત્યારે ફઈબા સરસ મજાની પ્રાર્થના કરે છે, ભાગવતની સરસ મજાની સ્તુતિ છે. એનો સુંદર મજાનો સાર એટલો છે કે હે પ્રભુ, હું તમારી પાસે એટલું માગું છું કે મને પ્રભુ દુઃખ આપો. સાંભળો છો ને બધા? શું માગે છે કે પ્રભુ તમે મને દુઃખ આપો. ત્યારે કીધું કે ફઈબા બોલવામાં ભૂલ થઈ લાગે છે, દુઃખ ને સુખ મગાય.
તમે દુઃખ શું કામ માંગો છો? કીધું કે નહીં, દુઃખ નથી, સુખ નથી જોતું, દુઃખ જોવે છે. કારણ કે જો સુખ આવે તો તમે દૂર થાઓ છો ને દુઃખ હોય ત્યારે ભગવાન તમે નજીક રહો છો. અને આપણે બધાની પણ આ જ દશા છે. સુખમાં માણસ, સુખમાં તો સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. કહેવાય કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કા હે કો હોય. પણ માણસ સુખમાં એટલો બધો મસ્ત બની જાય છે કે ભગવાનને ભૂલી જાય છે. તો ભગવાન ક્યારેક ક્યારેક મારાને તમારા જીવનમાં દુઃખ એટલા માટે આવે છે કે બેટા મને પણ તું થોડો યાદ કર. પણ આ જગતના માણસો એવા છે કે સુખમાં ભગવાનને યાદ કરતા નથી, દુઃખમાં કરે છે. એટલા માટે કોઈ બહુ સરસ મજાનું ભજન લખ્યું છે. હા, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હું સુખમાં ભૂલું તને, દુઃખમાં હું યાદ કરું. હું સુખમાં ભૂલું તને, દુઃખમાં હું યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હા, મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે હું તો બહુ અભિમાની. 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 પણ જ્યારે ખાવાના સાંસા પડે પાછો તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હમણાં થોડા સમય પહેલા 10મા બોર્ડની પરીક્ષા ગઈ ને, એક છોકરી મારી પાસે દોડીને આવીને મને કે મહારાજ આ તમે કથા કરો છો, આ તમે સુંદરકાંડના પાઠ કરો તો ભગવાન તમારા ઉપર બહુ રાજી હશે. મેં કીધું ના. મને કે હા તમારા ઉપર ભગવાન બહુ રાજી હશે. મેં કીધું ના કે રાજી હશે. મેં કીધું અમારા ઉપર ભગવાન રાજી નથી, અમારા ઉપર ભગવાન રાજીનો રેડ છે. જય હો. તો કે ભગવાન રાજી હોય તો તમે કઈ ભગવાનને કહો તો કરે ખરા? મેં તો કરવા જેવું હોય તો કરે ખરા. તો કે મારા માટે ભગવાનને પ્રાર્થના કરજો ને. મેં તો શું પ્રાર્થના કરવી છે? એટલે કે બોર્ડની હમણાં પરીક્ષા આપી છે 10માં, ભગવાનને પ્રાર્થના કરજો કે મને પાસ કરી દે. જય હો. અરે મેં કીધું બધા માટે પ્રાર્થના કરીશ, તારા માટે પ્રાર્થના કરીશ. પણ મારાથી ભૂલથી પૂછાઈ ગયું કે તે બરોબર લખ્યું તો છે ને, તે બરોબર લખ્યું તો છે ને. તો મને કે લખ્યું હોય તો તમને શું કામ કહું? એટલા માટે આપણા સંતો કહે છે કે સુખ કે માથે શીલ પડો જો નામ હૃદય સે જાત, મલહારી વા દુઃખ કી જો પલ પલ નામ રટાય. એટલા માટે હનુમાનજી પણ કહે છે કે કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. આ દુનિયામાં સૌથી મોટું દુઃખ જો કોઈ હોય ને તો જ્યારે ભગવાનને ભૂલી જઈએ ને એ જ મોટું દુઃખ છે. માટે કહે છે કે પ્રભુ તમે મને દુઃખ આપો. બુઆજીને સુંદર મજાના આશીર્વાદ આપે છે. ભગવાન રોકાય છે. અર્જુનને લાગે મારા માટે રોકાય છે, ભીમને થયું મારા માટે રોકાય છે, ઉત્તરાને લાગે છે મારા માટે રોકાય છે, કુંતામાને થયું મારા માટે રોકાય છે. પણ આ કોઈના માટે ભગવાન રોકાયા નહોતા. કહેવાય કે યુદ્ધના મેદાનની અંદર જેને અસંખ્ય તીર કામઠા વાગેલા છે અને રોમ રોમમાંથી એમ કહેવાય કે રક્તની ધાર વહી રહી છે, એવા ભીષ્મ પિતામાં રણ મેદાનમાં પડ્યા છે અને એ યાદ કરે છે ગોવિંદ ગોવિંદ. અને એ જગ્યા ઉપર ભગવાન પહોંચ્યા છે. ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનું પ્રદાન છે અને જ્યારે મરવું હોય ત્યારે મરે. પણ એ આજે ભગવાનને યાદ કરીને બેઠા છે અને કહે છે કે હે પ્રભુ, તમારા દર્શન કર્યા પછી મારે પ્રાણ છોડવાના છે, માટે તમે પધારો. મનમાં ઈચ્છા કરતા હતા અને ભગવાન આવ્યા છે. ભગવાનના જ્યાં ભીષ્મ પિતામહે દર્શન કર્યા, આનંદનો કોઈ પાર નથી. એક બાજુ શરીરમાંથી રક્ત નીકળે છે, પણ અસુરમાંથી આંખોમાંથી અસુરની ધારા થઈ છે. ભગવાનની પાસે જીવનના કરેલા કર્મોની માફી માંગે છે.
કહેવાય કે એ વખતે દ્રૌપદી બહુ ઉકળેલા હતા, થોડા બહુ એમ કહેવાય કે કંઈક કહેવા માંગે છે. કીધું કે કઈ નાખ દ્રૌપદી, આજે સમય છે. ત્યારે કીધું કે પિતામાં જ્યારે મારી લાજ લૂંટાતી હતી, દુશાસન મારી સાડી ખેંચતો હતો, ત્યારે બીજું તો કોઈ ના બોલે, તમારાથી તો બોલાય ને કે રહેવા દે દુશાસન, તમે કેમ ન બોલ્યા? ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે મેં એનું અનાજ ખાધું હતું. સાંભળો છો ને બધા? મેં કૌરવોનું અનાજ ખાધું હતું, દુર્યોધનનું અનાજ ખાધું હતું, એટલા માટે હું બોલી ન શક્યો. ને અનાજ ખાધું હતું, એના રક્તનું એક એક અત્યારે હું ભોગવી રહ્યો છું. જો આ શરીરમાંથી એક એક કણો નીચે પડી રહ્યો છે રક્તનો, એટલા માટે બહાર કાઢું છું કે એમાંથી મારે હવે બહાર નીકળવું છે. દ્રૌપદીને થોડી શાંતિ થઈ. કીધું કે બોલો પિતામહ, તમારે શું જોઈએ છે? ત્યારે બહુ સરસ મજાની વાત કરે છે કે મારી એક જ અંતિમ ઈચ્છા છે, મારે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરવા છે. અને બધા વિચારમાં પડે છે કે ભીષ્મ પિતામહ તો બ્રહ્મચારી છે, એમને તો લગ્ન કર્યા નથી ને આ દીકરી પરણાવવાની વાત કરે છે. આ કઈ દીકરીની વાત કરે છે? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે દીકરી એટલે મારી બુદ્ધિ રૂપી દીકરી ભગવાન તમને પરણાવી છે. કારણ કે મેં આજ સુધી મારી બુદ્ધિને કોઈ પણ જગ્યા ઉપર લગાવી નથી. આજ દિવસ સુધી મારી બુદ્ધિ રૂપી દીકરી કુંવારી છે. અરે હે ભગવાન, આ બુદ્ધિને તમે સ્વીકાર કરો. ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. અને ભીષ્મ પિતામહનો સુંદર મજાની એમ કહેવાય કે ગતિ થાય છે. બહુ પ્રેમથી અને ભાવથી એ કથાનું વર્ણન સુતજી મહારાજ કરે છે. ભીષ્મ પિતામહને સુંદર મજાના આશીર્વાદ આપે છે. અને એ આશીર્વાદમાં ભીષ્મ પિતામહ ફક્ત ભગવાનની એટલી જ પ્રાર્થના કરે છે કે સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. હા, અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. એવા સમયે મુખે દેજો ભક્તિ કેરું ગાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સંતો કહે છે કે માણસની જે અંતિમ અવસ્થા હોય છે ને, એ સૌથી વધારે પીડાદાયક હોય છે. કહેવાય કે કરોડો વીછી, એક વીછી જેને કરડે એને ખબર હોય કે વીછીનો ડંખ કેવો હોય. તો જ્યારે મૃત્યુનો અંતિમ સમય હોય ત્યારે એક સાથે કરોડો વીછી કરડતા હોય ને, એવું દંશની એવી વેદના થાય છે. ત્યારે પ્રાણ છૂટે છે અંદરથી. તો એવા સમયે જેને ભગવાનનું ભજન કર્યું હોય ને, એ આનંદથી રહી શકે. નહીં તો માણસ બહુ દુઃખી થાય છે ને એ વખતે સંસારને યાદ કરે છે. પણ ભીષ્મ પિતામહ કહે છે કે નહીં, જ્યારે મારી અંત સમય હોય ત્યારે મને દુનિયાની યાદ ન આવે, મને તમારી યાદ આવી જોઈએ. હાજી ભલડી મારી પરવશ બને જો હારે બેસું હું ભાન. જી ભલડી મારી પરવશ બને હારી બેસું હું ભાન. જી ભલડી મારી પરવશ બને હારી બેસું હું ભાન. જી ભલડી મારી પરવશ બને હારી બેસું હું ભાન. હે એવા સમયે વારે ચડજો મુખે રાખજો નામ. એવા સમયે વારે ચડજો મુખે રાખજો નામ. એવા સમયે વારે ચડજો મુખે રાખજો નામ. એવા સમયે વારે ચડજો મુખે રાખો નામ. મુખે રાખો નામ. મુખે રાખો નામ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. માટે આ ભાગવતની કથા એ મૃત્યુ સુધારવા વાળી કથા છે. આગળ મહાભારતની એ કથામાં મને ને તમને લઈ જાય છે કે ભગવાન તો પછી પોતાના ધામમાં જાય છે, દ્વારિકામાં જાય છે. અર્જુન પણ સાથે સાથે જાય છે. પાંડવો રાજ કરે છે. પણ સમય થાય છે, ભગવાન કહે છે કે હવે મારે આ ધરા ઉપર રહેવાનું નથી. ભગવાન ધરાધામને છોડીને પોતાના પરમધામમાં જાય છે. અર્જુન પાછો વળીને આવે છે. પાંડવો વિચાર કરે છે કે આ અર્જુન ઘણા દિવસથી ગયો છે, પાછો હજી આવ્યો કેમ નથી? એમાં અર્જુન જ્યારે પાછા આવતા હોય છે ત્યારે એમ કહેવાય કે રસ્તામાં કાબાના માણસો આવે છે, જંગલના માણસો આવે છે ને અર્જુનના ધનુષ્ય બાણ ને બધું લૂંટી લે છે. અર્જુનની અંદર એ શક્તિ હતી કે મોટા મોટા ધુરંધરો અર્જુનથી દૂર ભાગે. પણ આજે ભગવાન જતા રહ્યા પછી એ જ અર્જુન આવે છે ત્યારે અર્જુન લૂંટાય છે.
એટલા માટે કોઈ કીધું છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. ભગવાન સાથે છે ત્યાં સુધી બધું જ સારું છે. માટે જીવનમાં ભગવાનને હંમેશા સાથે રાખજો. ભગવાનને ભૂલ્યા તો દુઃખ આવ્યું સમજો. અર્જુનને એમ કહેવાય કે આમ તો જોવે છે, યુધિષ્ઠિર મહારાજ દોડે છે, ભીમ દોડે છે, અરે આ દશા શું થયું? તો કે આપણો પ્રાણ જતો રહ્યો. આપણો ભગવાન આ ધરતી ધામને છોડીને પોતાના પરમધામમાં ગયા. પાંડવો વિચાર કરે કે હવે આપણે પણ રહેવું નથી. પાંડવો અને છઠ્ઠા દ્રૌપદી હિમાલયમાં પોતાના શરીરને ગાળવા માટે જાય છે. પોતાનો દીકરો પરીક્ષિત છે, એને ગાદી સોંપે છે કે હવે ગાદી ઉપર તમે બિરાજમાન થાઓ, બધું સંભાળજો. અને પોતે હિમાલય પોતાના શરીરને ગાળવા માટે જાય છે. પરીક્ષિતજી મહારાજ ગાદી ઉપર બિરાજમાન થયા છે. કહેવાય કે સુંદર મજાની રીતે એ સમગ્ર રાજ ચલાવે છે. બહુ સરસ મજાનો સ્વભાવ છે, અર્જુનના ગુણો છે. પરીક્ષિત મહારાજ બહુ સુંદર મજાના સજ્જન રાજા છે. એમને ધર્મ ગમે છે, ભક્તિ ગમે છે, જ્ઞાન ગમે છે, લોકોની સેવા કરવી ગમે છે, રાજકાજમાં બિરાજમાન છે. પણ સમય સમય ઉપર એમ કહેવાય કે નગરમાં જાય છે ને નગરના લોકો શું કરે છે એ બધાને જોવે પણ છે. એક દિવસ એમ કહેવાય કે પોતે નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. એમાં એમની નજરમાં એક દ્રશ્ય પડે છે કે એક બિહામણો માણસ ઊભો છે, એની બાજુમાં એમ કહેવાય કે એક બળદ છે. આ બળદ એક જ પગ ઉપર ઊભો છે અને બાજુમાં એક ગાય છે જે ચોધાર આંસુએ રડી રહી છે. આ ક્રૂર માણસ છે, હાથમાં એમ કહેવાય કે શસ્ત્ર લઈ અને આ પશુને મારે છે, હાનિ કરે છે, જોર જોરથી એમ કહેવાય કે મારે છે. ત્યારે પરીક્ષિત મહારાજ જાય છે અને કીધું કે રહેવા દે, તું ગાયને શું કામ મારે છે? આ નંદીને શું કામ મારે છે? તું રહેવા દે, તું ઊભો રહે, તું કોણ છે? ત્યારે કીધું કે હું કળિયુગ છું અને આજે તમને બેલ દેખાય છે, બેલ નથી, એ ધર્મ છે. અને આજે ગાય દેખાય છે, ગાય નથી, એ ધરતી છે. હવે મારો સમય થયો છે, માટે ધરતીની હાલત બગડવાની છે. કહેવાય કે ધર્મના જે 4 ચરણ છે, સત્ય, તપ, પવિત્રતા અને દયા. કહેવાય કે સતયુગ, દ્વાપર, ત્રેતા, આમાં એક એક ચરણ એમ કહેવાય કે ઓછો થતો જાય છે. હવે કળિયુગમાં એક જ ચરણ ઉપર ધર્મ ઊભો છે, એ છે દયા અને દાન. અને આ ધરતી છે ગાયના સ્વરૂપે, એની ઉપર એમ કહેવાય કે હવે એવા માણસોનો એમ કહેવાય કે જન્મ થશે કે જે ધરતીને હેરાન કરશે. અને હવે હું કળિયુગ છું, હવે મારું રાજ્ય ચાલશે. ત્યારે કીધું કે નહીં તું અહીંયાથી જતો રહે, કે ન જવાય મહારાજ, હવે મારો સમય આવ્યો છે. મને રહેવા માટે કોઈ સ્થાન આપો તો હું ત્યાં જઈને બેસી જાઉં, એ સિવાય હું જવું નહીં. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે એવું છે? તો કે હા. તો કે જા, તને રહેવા માટે હું 4 સ્થાન આપું છું. સાંભળો છો ને બધા? કળિયુગને રહેવા માટે પરીક્ષિત મહારાજ 4 સ્થાન આપે છે. એમાં કીધું કે જે જગ્યા ઉપર જુગાર રમાતો હોય એ જગ્યા ઉપર તમે જઈને રહો. જે જગ્યા ઉપર માંસ ખવાતું હોય એ જગ્યા ઉપર તમે રહો, એ તમારા માટે તમારું સ્થાન છે. જે જગ્યા ઉપર મદિરા પીવાતી હોય એ જગ્યા ઉપર તમે રહો, અને જે જગ્યા ઉપર વ્યભિચાર થતો હોય, આ 4 જગ્યા હું તમને આપું છું, ત્યાં તમે રહો. એ સિવાય તમારે ક્યાંય જવું નહીં. તો કળિયુગ કહે છે કે તમે જે 4 જગ્યા આપી, બધી ખરાબ જગ્યા આપી છે, કોઈ સારી જગ્યા તો આપી નહીં, કોઈક સારી જગ્યા પણ આપો ને. તો કહે છે કે જા, એક 5મી જગ્યા હું તને આપું છું, સોનામાં તારો વાસ થાય, જા 5મી જગ્યા આપીશ. સાંભળો છો ને બધા? તો સોનામાં પણ કળિયુગનો વાસ છે. પણ સંતો કહે છે કે કેવા સોનામાં કળિયુગનો વાસ છે? તો કહે છે કે જે અનિતિથી લીધેલું સોનું હોય, કોઈનું પડાવેલું હોય, કોઈનું ખેંચેલું હોય, અનિતિથી લીધેલું સોનું હોય ને, એમાં કળિયુગનો વાસ હોય. મહેનતની કમાણીનું હોય, આપણું પોતાનું હોય, એ સોનામાં કળિયુગનો વાસ નથી હોતો. પણ જે એમ કહેવાય કે આંચકીને લીધેલું હોય, પરાણે કોકનું લીધેલું હોય, એ સોનાની અંદર કળિયુગનો વાસ હોય છે. આવા 5 સ્થાન આપ્યા છે. પરીક્ષિત મહારાજ પોતાના સ્થાનમાં પાછા આવે છે. 2 દિવસ પછી પોતાનો રાજ ખજાનો જોવા માટે જાય છે પરીક્ષિતજી મહારાજ. અને એમાં જરાસંઘનો મોટો મુગટ સોનાનો પડ્યો હતો. એને થયું કે આ મુગટ બહુ સરસ મજાનો છે, લાવ જરા મુગટને પહેરવા દો. અને એ સોનાનો મુગટ જરાસંઘનો એમ કહેવાય કે જેવો માથા ઉપર પહેર્યો તો કળિયુગ સીધો એમ કહેવાય કે પરીક્ષિત મહારાજના મસ્તકમાં ચડી બેસે છે. અને કળિયુગ આવે એટલે ક્યાં આવે ખબર છે? માથામાં આવે. જેના ઘરની અંદર એમ કહેવાય કે કળિયુગ આવે એના વિચારો બદલાવા લાગે. કહેવાય કે જે પેલા દોડી દોડીને દ્વારકા દર્શન કરવા જતા હોય ને, એને એમ થાય કે હવે દ્વારકા નથી જવું, હવે ગોવા જવું છે. એને કેદારનાથ, બદ્રીનાથની યાત્રા ન થાય, એને એમ થાય કે આના કરતા ક્યાંક બીજે ફરવા જઈએ, દર્શન કરવા શું જવાનું? આ કળિયુગના વિચારો છે. કહેવાય કે અધર્મ તરફ લઈ જાય, કળિયુગના લક્ષણો છે.
પરીક્ષિત મહારાજ આજ દિવસ સુધી કોઈ દિવસ શિકાર કરવા નહોતા ગયા, પણ જેવો મુગટ પહેર્યો તો પહેલો વિચાર આવ્યો કે લાવ આજે શિકાર કરવા જવું છે. અને ઘોડા ઉપર બેસીને શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને બહુ દૂર સુધી પોતે નીકળી ગયા છે. પરીક્ષિત મહારાજને તરસ લાગી છે. એને થયું કે પાણી પીવું છે, તો ક્યાં જવું? તો કહેવાય કે બાજુમાં શ્રમિક ઋષિનો આશ્રમ આવે છે. એને થયું કે આ મહારાજની પાસે હું ઘણી વાર જઉં છું તો મહારાજ મારું બહુ સરસ મજાનું માન કરે છે, સન્માન કરે છે. જવું એટલે ઢોલ વગાડે છે. એટલે આજે પણ પ્રવેશ કરું ને જેવો અંદર પ્રવેશ કર્યો તો કોઈ ઢોલ ના વગાડ્યું, કોઈ આમંત્રણ ના આપ્યું, કોઈ પ્રેમથી બોલાવ્યા નહીં, કારણ કે કોઈ હતું નહીં. અને જે મહારાજ હતા એ ધ્યાનની અંદર બેઠેલા હતા, આંખો બંધ કરીને ધ્યાન કરતા હતા. આ પરીક્ષિત અંદર પ્રવેશ કરે છે, એની સામે જોયું ને એને થયું કે ઓહો, મારા જેવો રાજા આવ્યો ને મારું સ્વાગત ન કર્યું. આ બધા વિચારો પેલા કળિયુગના છે. તેને થયું કે લાવ જરા મહારાજની પરીક્ષા કરું. તો બાજુમાં એમ કહેવાય કે મરેલો સર્પ પડ્યો તો એને પોતાના તીર કામઠાથી ઉપાડે છે, મહારાજના ગળામાં ભરાવે છે કે હમણાં મહારાજ જાગી જશે. પણ મહારાજ તો સાચા ધ્યાનમાં હતા, એમને કોઈ ફેર પડ્યો નહીં. પરીક્ષિતને થયું કે કંઈ વાંધો નહીં, હવે અહીંયા પાણી નથી પીવું, ઘેર જઈને પીશ. ઘોડા ઉપર બેસીને ત્યાંથી નીકળી જાય છે. થોડી વાર થઈ, એમ કહેવાય કે બધા શિષ્યો જંગલની અંદરથી ફરીને પાછા આશ્રમમાં આવે છે. શમીક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ પણ આવે છે. અને જ્યાં પોતાના પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયો, સર્પને એક બાજુ નાખી દે છે. અને એટલો બધો ક્રોધાયમાન થઈ જાય છે, એટલા બધા ક્રોધાયમાન થઈ જાય છે કે આ કોને કર્યું છે? જેને પણ આ કાર્ય કર્યું છે એને હવે આ ધરતી ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. અને એ જ વખતે એમ કહેવાય કે શ્રાપ આપે છે કે જેને મારા પિતાના ગળામાં આ સર્પ નાખ્યો હશે, 7 દિવસની અંદર તક્ષક નાગ આવશે અને 7મા દિવસે એને દંશ મારશે ને એનું મૃત્યુ થશે 7મા દિવસે. હવે હું શ્રાપ આપું છું. આ બધો અવાજ થયો એટલે શમીક ઋષિ આંખો ખોલી, બેટા શું થયું? આટલો બધો ક્રોધ શું કામ કરે છે? પિતાજી તમારા ગળામાં સર્પ નાખ્યો છે. એ તો કે કઈ વાંધો નહીં બેટા, કોઈ ક્રોધ કરે તો એમાં આપણે ક્રોધ ન કરવાનું હોય. હવે તો થઈ ગયું છે જે કરવાનું હતું એ. જેમ એકવાર ધનુષ્યમાંથી બાણ નીકળી જાય ને પાછું ન વળે, એવી રીતે એકવાર મુખમાંથી શબ્દ નીકળી જાય ને પછી પાછું ન વળે. માટે હવે પિતાજી જે કરવાનું હતું થઈ ગયું છે, શ્રાપ આપી દીધો છે કે જેને આ કાર્ય કર્યું 7મા દિવસે એનું મૃત્યુ થશે. પણ કોને કર્યું છે તો ક્યાંય તો ખબર નથી. શમીક ઋષિ આંખો બંધ કરીને જોયું તો ખબર પડી કે આપણા પાંડવોના પૌત્ર આ તો પરીક્ષિતજી મહારાજ હતા. અરે બેટા, એ તો જ્ઞાની મહાપુરુષ છે, આવી ભૂલ કરે નહીં, કેમ કરી આ બધું? પણ બેટા તારે વિચાર તો કરવો જોઈએ ને, ત્યાં સીધો શ્રાપ શું કામ આપ્યો? કીધું કે પિતાજી હવે હું શું કરું? પરીક્ષિત મહારાજ પણ ઘરે આવ્યા છે. સાંભળજો, પોતાના મહેલમાં આવ્યા ને જ્યાં મુગટ ઉતાર્યો ને, પરીક્ષિત મહારાજને આજે ગમ્યું નથી. પરીક્ષિત મહારાજને એમ થયું કે ઓહો, આજે એક સંતનો અપરાધ મારાથી થઈ ગયો છે. હે ભગવાન, આ શું થઈ ગયું? હવે મારે આ ધરતી ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી, કારણ કે સંતનો અપરાધ મેં કર્યો છે. હવે મારે રાજ નથી કરવું, હવે મારે જીવવું નથી, મારે પણ મરી જવું છે, કારણ કે સંતનો અપરાધ મેં કર્યો છે. એને એટલું બધું દુઃખ થયું, સભા ભરીને બધાને કહે છે કે બધા આવો, હવે આ ગાદી ઉપર મારે બેસવું નથી, હું રાજા બનવાને લાયક નથી, એક સંતનો અપરાધ મેં કર્યો છે. મને થાય છે કે આ બધું છોડીને હું અહીંયાથી જતો રહું. આવી વાતો ચાલતી હતી. એ જ વખતે એમ કહેવાય કે શૃંગી ઋષિ સભામાં પધારે છે અને કહે છે કે હે પરીક્ષિત મહારાજ, અરે મહારાજ પધારો, સંત પધારો, આજે હું બહુ દુઃખી છું. કે દુઃખી હો કે સુખી, પણ મારી એક વાત સાંભળો. આજે તમે જે અપરાધ કરીને આવ્યા છો ને, મારા પિતાના ગળામાં સર્પ પહેરાવીને આવ્યા હતા ને, કે હા, તો એના માટે મેં તમને શ્રાપ આપ્યો છે કે તમારી પાસે હવે જીવનના 7 જ દિવસ બાકી છે. 7મા દિવસે તક્ષક નાગ આવશે ને તમને કરડશે, તમારું મૃત્યુ થવાનું છે. માટે જીવન જીવી લેવું હોય તો જીવી લેજો, તમારી પાસે હવે 7 દિવસ છે. પરીક્ષિત મહારાજ તાળી વગાડવા લાગ્યા, ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા અને આનંદ મગ્ન થઈ ગયા. ત્યારે બધાએ કીધું કે મહારાજ 7 દિવસમાં તમારું મૃત્યુ છે, તમે ખુશ શું કામ થાવ છો? ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે મેં એટલો મોટો અપરાધ કર્યો હતો કે મારે તો આજે મરી જવું જોઈએ, પણ આ સંતની ઉદારતા કેવી છે કે મને 7 દિવસનો સમય આપ્યો છે, એટલા માટે હું પ્રસન્ન થયો છું. નહીં તો મારે જીવવાનો કોઈ અધિકાર નથી. પણ સંતો તો દયાળુ હોય છે, મને 7 દિવસ આપ્યા છે. પોતાના દીકરા જન્મે જઈને ગાદી સોંપે છે. અને પરીક્ષિત મહારાજ શુક્રતાલની પાવન ભૂમિમાં જઈને બિરાજમાન થાય છે. 88,000 ઋષિમુનિઓ સામે બેઠા છે અને બધાને એક જ પ્રશ્ન કરે છે કે 7 દિવસ પછી જેનું મૃત્યુ થવાનું હોય એને પોતાના જીવનમાં શું કરવું જોઈએ, રસ્તો મને બતાવો. એક સુંદર મજાનું સિંહાસન મૂક્યું છે. મહારાજ જેને મને રસ્તો બતાવવો હોય, જેને મારા ગુરુ બનવું હોય, મને જ્ઞાન આપવું હોય, આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થાઓ અને મને આ ભવસાગરમાંથી બહાર કાઢો. બધા મોટા મોટા વેદવ્યાસ ભગવાન બેઠા છે, એમના પિતાજી બેઠા છે, બધા મોટા મોટા ઋષિમુનિ બેઠા છે, બધા બેઠા છે, કોઈ ઊભું નથી થતું.
કે જેની પાસે 7 જ દિવસ હોય એને શું કરવું જોઈએ. અને સંતો કહે છે કે એ જ વખતે આકાશમાંથી એક વિમાન ઉતરે છે, અંદરથી સુખદેવજી મહારાજ ઉતરે છે. બાળ સ્વરૂપ છે સુખદેવજી મહારાજનું. ભૂરી ભૂરી એમ કહેવાય કે જટા લબડે છે, જટા છે, સુંદર મજાનું તેજસ્વી મુખ છે. અને સુખદેવજી મહારાજ એમ કહેવાય કે સભાની અંદર પ્રવેશ કરે છે. સુંદર મજાના સિંહાસન ઉપર સુખદેવજી મહારાજને બિરાજમાન કરવામાં આવે છે. ચારે બાજુ આનંદ આનંદ થાય છે અને બધા જ લોકો પ્રેમ અને ભાવથી સુખદેવજી મહારાજનું સ્વાગત કરે છે. બોલો સુખદેવજી મહારાજ કી જય હો. બોલો સુખદેવજી મહારાજ કી જય હો. સુખદેવજી મહારાજ સિંહાસન ઉપર બેઠા છે. પરીક્ષિત મહારાજ કહે છે કે હે ગુરુ મહારાજ, મારી પાસે જીવનના 7 જ દિવસ છે. 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે. મારે આ મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટે હું શું કરું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સનાતન ધર્મની શક્તિને હજી તને ખબર નથી. સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે જ્ઞાન છે એની હજી તને ખબર નથી. અને 7 દિવસ તો બહુ થઈ ગયા. તારી પાસે ફક્ત 7 ઘડી હોય ને તો પણ તારી મુક્તિ કરી નાખે એવા શાસ્ત્ર મારા અને તમારા સનાતન ધર્મમાં છે. મારી પાસે જ્ઞાન છે, માટે ચિંતા ન કર બેટા. 7 ઘડી પણ તારી પાસે હોય તો પણ તારી મુક્તિ થઈ જાય. તારી પાસે તો 7 દિવસ છે. તો જરા પણ ચિંતા ન કર, આંખો બંધ કર, ભગવાનનું ધ્યાન કર, ભગવાનના નામનું સ્મરણ કર. હું તને ગુરુ મંત્ર આપું છું, મનમાં તું એનો જાપ કર. પરીક્ષિત મહારાજને શાંતિ થઈ ગઈ છે કે હવે મારા માથે ચિંતા નથી, કારણ કે મારા માથા ઉપર સદગુરુનો હાથ છે. માટે હવે બધી ચિંતા મારા ગુરુને. અને એટલા બધા આનંદમાં આવી જાય છે પરીક્ષિત મહારાજ, કારણ કે જેના હોય ગુરુ એનું કદી થાય નહીં ગુરુ. એની બધી ચિંતા એના ગુરુ મહારાજ કરતા હોય છે. તો સુખદેવજી મહારાજ હવે જ્ઞાન આપે છે કે જેનું મૃત્યુ 7 દિવસ પછી થવાનું હોય એને એ બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું. આપણે બધા અહીંયા જે બેઠા છીએ ને, આપણા બધાનું મૃત્યુ પણ આ 7 દિવસમાં જ થવાનું છે. સાંભળો છો ને બધા? કારણ કે અઠવાડિયાના વાર કેટલા છે? 8મો કોઈ વાર નથી. 8મો એક વાર છે, એ છે પરિવાર આપણા બધાનો. પણ વાર તો કુલ 7 જ છે. એમાંથી જ મારું ને તમારું મૃત્યુ થવાનું છે. તો એ 7 વારમાં જેનું મૃત્યુ થવાનું હોય અને જીવતે જીવ મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી એની કથા સાંભળવી છે ને બધાએ? હા, એ નથી બોલતા. તો જેને એ કથાની અંદર આગળ વધવું હોય તો એ કથા આપણે આજે નહીં પણ આવતીકાલે કરવાની છે. પણ એ કથાને આપણે આવતીકાલે કરવાની છે. પણ પરીક્ષિત મહારાજ એટલા બધા રાજી થઈ ગયા છે કે શું ગાય છે ખબર છે? વારી જવું રે બલિહારી જવું રે, વારી જવું રે બલિહારી જવું રે, વારી જવું રે બલિહારી જવું રે, વારી જવું રે બલિહારી જવું રે. મારા સદગુરુ આગળ આયા મેં વારી જવું રે, મારા સદગુરુ આગળ આયા મેં વારી જવું રે. બધા બે હાથ ઊંચા કરીને જરા તાલી પાડવાની છે. જેના જીવનમાં સદગુરુ હોય ને તેનો મહિમા સમજવાનો છે ને જરા પ્રેમથી ને ભાવથી બોલો સદગુરુ દેવ કી. વારી જવું રે બલિહારી જવું રે, વારી જવું રે બલિહારી જવું રે. મારા સદગુરુ આગળ આયા મેં વારી જવું રે, મારા સદગુરુ આગળ આયા મેં વારી જવું રે. હા સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા, સદગુરુ આગળ આયા મેં ગંગા ગોમતી નાયા. સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા, સદગુરુ આગળ આયા મેં ગંગા ગોમતી નાયા. મારી નિર્મળ હો ગઈ કાયા જાઉં રે, મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાઉં રે. જાઉં વારી જાઉં રે બલિહારે જાઉં રે, વારી જાઉં રે બલિહારી જાઉં રે. મારા સદગુરુ આગળ આયા મેં વારી જાઉં રે. મારા સદગુરુ આગળ આયા મેં વારી બધા તાળી પાડજો. ભલે ભલે. હા શોકભાઈ હા.
પુરાવો રે સખી મંગલ ગાવો રે ચોક પુરાવો રે સખી મંગલ ગાવો રે ચોક પુરાવો રે સખી મંગલ ગાવો રે ચોક પુરાવો રે સખી મંગલ ગાવો રે મારા સદગુરુ આગળ આયા મેં વારી જાવું રે મારા સદગુરુ આગળ આયા મેં વારી જાઉં રે राम आएंगे आएंगे राम आएंगे 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 मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे हे राम आएंगे तो अंगना सजाऊंगी 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 दीप जला के दिवाली में मनाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी આપણી આ સુંદર મજાની કથામાં પણ રામ દરબાર આપણે બધાને દર્શન આપવા માટે આવી રહ્યો છે. આ જે બહેનો અહીંયા ગાય છે એને વિનંતી કે જરા આમ સીધા જવાનું છે અને ભગવાનને લેવા માટે જવાનું છે. ગાતા ગાતા આમ સીધા કેમેરો છે ને એ બાજુ ધીરે ધીરે નાચતા નાચતા ભગવાનને લેવા માટે જવાનું છે. અને જે બેઠા છે સીધા સીધા વચ્ચે ભગવાનને પણ વિનંતી કે આમ આવે ભગવાન પ્રેમથી ને ભાવથી આપણે જે બેઠેલા છે બધા બે હાથ ઊંચા કરીને ગાવાનું છે. हाँ दीप जला के दिवाली में मनाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे गीत गा के मैं उनको सुनाऊंगी गीत गा के मैं उनको सुनाऊंगा रुचि रुचि में तो भोग लगाऊंगी रुचि रुचि में तो भोग लगाऊंगा मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे जय हो आएंगे તાલી પાડી સૌ હરી બોલ. હાલો હાલો ભગવાન આવો એ મારા ગુરુજીના ઠાકોર આવો મહાદેવ રામ આવી રહ્યા છે એટલે હનુમાનજી પણ વાયુ સ્વરૂપે પધારી ચૂક્યા છે બધા. हर घर में अब एक ही नाम बस एक ही नाम हर घर में अब एक
मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में अब एक ही नाम, घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। जय हो मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। धन्य है वो वानर सेना जिसने सेतु बना दिया, वो जिसने सेतु बना दिया, लिख कर राम का नाम पत्थर पानी तेरा दिया। वो पत्थर को डरा दिया। जागो हिंदू अब तो जागो, वक्त नहीं है सोने का, वक्त नहीं है सोने का, राम राज लाने का अवसर ऐसे नहीं है खोने का। ऐसे नहीं है खोने का। राम दूत हनुमान का नारा जय श्री राम। राम दूत हनुमान का नारा भारत भर में गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हरि बोल। मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी। राम सिया राम जय जय राम। सिया राम जय जय राम। अरे राम नाम अति मीठो है, राम नाम अति मीठो है। राम नाम अति मीठो है। राम नाम अति मीठो है। कोई आके देख ले, आ जाते हैं राम, बुला के देख ले। आ जाते हैं राम, कोई बुला के देख ले। अरे राम नाम अति मीठो है, राम नाम अति मीठो है। राम नाम अति मीठो है। राम नाम अति मीठो है। कोई गा के देख ले, आ जाते हैं राम, कोई बुला के देख ले। आ जाते हैं राम, कोई बुला के देख ले। जय 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 श्री राम। जो खेल गए प्राणों से, जो खेल गए प्राणों से श्री राम के लिए। बार तो एक बार तो हाथ उठाओ मेरे हनुमान के लिए। तो हाथ उठाओ मेरे हनुमान के लिए। जो खेल गए प्राणों से, जो खेल गए प्राणों से श्री राम के लिए। एक बार तो हाथ उठाओ मेरे हनुमान के लिए। एक बार तो हाथ उठाओ मेरे हनुमान के लिए। सागर को लांग के जिसने सीता का पता लगाया, सागर को लांग के जिसने सीता का
के लिए। एक बार तो हाथ उठाओ मेरे उठाओ के लिए। एक बार तो हाथ उठाओ मेरे हनुमान के लिए। हरि बोल। श्री राधे। हरि बोल। हे राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। हे राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। हे राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी। राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान की। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। प्रभसी नगर कीजे सब काजा। हृदय राखी कौशलपुर राजा। बलराम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम सिया राम जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय राम। बलराम सिया राम जय जय राम। राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम जय राम। सिया राम 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 जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम सिया राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सिया जय सिया राम। राम सिया राम सिया राम जय जय ताली की सेवा देते हुए राम सिया राम